ही कारण के आसक्त है कर्म आचरण पुरुष है परम आपनोति। जे मनुष्य आसक्त એટલે કે કર્મફળમાં આસક્તિ રાખ્યા વગર કર્મ કરે છે એ કર્મ દ્વારા પરમ એટલે કે પૂર્ણત્વને પરમ બ્રહ્મને પામે છે અથવા જીવનનું ધ્યેય સિદ્ધ કરે છે સત્વ શુદ્ધિ દ્વારા પરમ એટલે કે મોક્ષમ આપનોતિ મોક્ષ પ્રાપ્ત કરે છે જીવનનું ધ્યેય સિદ્ધ કરે છે કર્મ કરતા કરતા જો કર્મફળમાં આસક્તિ રાખ્યા વગર કર્મ કરે તો સત્વ શુદ્ધિ દ્વારેણ આસક્તિનો ત્યાગ એનો અર્થ સત્વ શુદ્ધિ અશુદ્ધિ જો મનમાં કોઈ હોય તો આસક્તિ અને જ્યારે પણ કર્મ કરીએ ત્યારે હંમેશા મન આપણું આ પ્રશ્ન પૂછવાનું કે શા માટે કર્મ કરવું કારણ કે કમર વાળતા તો તકલીફ પડવાની જ છે એટલે એની પહેલા તરત મન પ્રશ્ન પૂછે કે શેને માટે પરિશ્રમ કરવું અને પરિશ્રમમાં મને શું લાભ થશે એ પ્રકારનો પ્રશ્ન થવાનો જ આમ પોતાના લાભની ગણતરીથી કર્મ કરવું નામ કર્મફળમાં આસક્તિ સહિત કર્મ કરવું આમ પોતાનો લાભ વળતર જે છે એનો સતત ત્યાગ કર્મયોગમાં સતત ત્યાગ શેનો પોતાના વ્યક્તિગત લાભની ગણતરીનો સતત ત્યાગ થતો હોય એમ કરતા કરતા આપણું મન શુદ્ધ બને તો મનમાં એ જ અશુદ્ધિ છે કારણ કે વ્યક્તિગત લાભની વસ્તુ આવે છે આ દેહના આસક્તિમાંથી આ ઉપાધિ અંદર આસક્તિને કારણે અહમ મમ ભાવને કારણે જ આ બધી આસક્તિ બીજી બધી આસક્તિ જન્મતી હોય છે વ્યક્તિગત સલામતી શોધતા હોય વ્યક્તિગત લાભ શોધતા હોય કઈ પણ વ્યક્તિગત વસ્તુની પ્રાપ્તિ એટલા માટે આવશ્યકતા છે કે એક વ્યક્તિત્વની ભાવના છે એ વ્યક્તિત્વની ભાવના ઉત્પન્ન થઈ જાય આ ઉપાધિમાં અહમ ભાવને કારણે મમ ભાવને કારણે અંતેથી અહંકાર ને મમકારની અભિવ્યક્તિ કે એ વસ્તુ કેવી રીતે દેખા દેતું હોય છે આ રીતે આસક્તિના રૂપમાં એટલે દરેક કર્મ કરવાની મનમાં કર્મ કરવાનો પ્રસંગ આવે કે તરત મન આ પ્રકારની વસ્તુ ઊભી કરવાનું કે હું મારું છું અને પછી દર વખતે એ વસ્તુ સમજીએ અને એનો ત્યાગ કરવા જો તત્પર હોઈએ તો એનો અર્થ એ તો કે અહંકાર અને મમકાર જે છે એને આપણે સમર્થન આપતા નથી અંદરથી તો તરત જ એ વસ્તુ અવાજ પોતાનું જાહેર કરવાનું જ પરંતુ એને જયારે આપણે અગત્યતા ન આપીએ અને કાર્યમ કર્મ સમાચાર જે કરવાનું હોય એ કર્મ કરીએ પેલો અહંકાર એમ કે તું આમ કર તો તને લાભ થશે આ તો આ કર તો લાભ થશે પેલો કે આ નહીં કરવું હું તો આ જ કરીશ ત્યાં કરવું જોઈએ પેલો કે આમ કરતો કે આમ નહીં કરવું આમ જ કરીશ આમ શું કરવું એની અંદર પણ આપણે અહંકાર જે છે એની જે સૂચના છે એને સ્વીકારી નહીં અને યોગ્ય કહેતો તો આપણે વાંધો નથી જે કરવું જોઈએ અને મન જે કહેતો હોય બંને એક હોય તો બહુ સારું તો ભાવતું તો ન વહી દે કહો એના જેવું પેલા સ્વામી હંમેશા દ્રષ્ટાંત આપે ઘણી વાર થતું હોય કે જે કરવાની આવશ્યકતા છે આપણે કરવા ઈચ્છીએ છીએ બંને એક જ છે તો બહુ આનંદી કર્મ થાય આ માણસને કારેલા બહુ ભાવે તો કોઈ દાડો કારેલા ખાવા મળે જ નહીં કારણ કે એની પત્નીને ના ભાવે એટલે કોઈ દાડો કારેલા બનાવે જ નહીં હવે પછી ટેસ્ટ લીધી અને જાહેર થયું કે એને તો ડાયાબિટીસ છે ડોક્ટરે કાલથી રોજ 5 કિલો કારેલા ખાઓ બસ ભાવતું તો વહી દે અત્યાર સુધી તો બનાવે નહીં હવે તો ડોક્ટરે કહ્યું એટલે એની પત્નીએ પણ ના છૂટકે બનાવવું જ પડે અંતેથી એને જે ભાવતું હતું એ વસ્તુ એને પ્રાપ્ત આવું થાય ઘણી વાર આમ આપણને ફરજ સંજોગો પ્રમાણે અમુક કર્મ કરવાની ફરજ પડતી હોય અને આપણે ગમતું પણ હોય તો બહુ સરસ પણ ન ગમતું હોય ત્યારે એ કોને ન ગમતું હોય પેલા અહંકારને ન ગમતું હોય એનું છે ને વેસ્ટેડ ઇન્ટરેસ્ટ અર્થાત એનું પોતાનું એક પ્રકારનો ઇન્ટરેસ્ટ છે એને પોતાની એક પ્રકારની ગણતરી છે એ ગણતરીથી વિરુદ્ધ થતું હોય તો તરત એ પોતાનો વિરોધ નોંધાવે આમ અહંકારના વિરોધને ધ્યાન લીધા સિવાય જે કરવું જોઈએ તે આપણે કરીએ એમાં સતત ત્યાગની અપેક્ષા છે ને સતત ત્યાગ આમ ત્યાગ એટલે અશુદ્ધિનો ત્યાગ આપણે વ્યસનનો ત્યાગ કરી શકીએ મનની અંદર જે આસક્તિ રૂપી અશુદ્ધિ છે એનો સતત ત્યાગ કરવાની ફરજ પડે જો આ પ્રકારે કર્મફળમાં આસક્તિ રાખ્યા વગર કર્મ કરવું હોય તો ही कारण के तस्माद हे अर्जुन तू आम कर एक दिवस एवं आवशे कि आत्मरति ही आत्मतृप्त है आत्मनि संतुष्ट है तस्य कार्यम न विद्यते कोई प्रकारનું કાર્ય નથી રહે અહીં અને શું છે કાર્યમ કર્મ સમાન એક જ શબ્દ ભગવાન વાપરે છે કાર્ય એટલે જે કરવું જોઈએ તે જે જ્ઞાની પુરુષ છે અર્થાત જે પૂર્ણતાને પામેલો છે એને કશું કરવું જોઈએ એવું રહેતું જ નથી પણ જે અપૂર્ણ છે એને ઘણી વસ્તુ કરવાની હોય છે કારણ કે હજી એને પૂર્ણ થવાની ઈચ્છા છે અને તેથી એનું કર્તવ્ય રહે છે એટલે પૂર્ણ છે એનું કોઈ કર્તવ્ય નથી
જે અપૂર્ણ છે એનું દરેક દરેક સંજોગોમાં કાંઈ કંઈક કર્તવ્ય હોય છે. અને તો જે તારું કર્તવ્ય છે જે તારા માટે યોગ્ય છે, અથવા મનુષ્ય પુરુષ આ મનુષ્યના મોહાને છાજે એવું જે કર્મ હોય એ પ્રકારનું કર્મ કરવું જોઈએ. અને તો પરમ આપનોતી એટલે કર્મમાં આટલી બધી શક્યતા છે. કર્મ ખૂબ સંઘર્ષ ઉત્પન્ન કરે, પણ એ સંઘર્ષ દ્વારા મંથન થાય. એ મંથનમાંથી ધીમે ધીમે અશુદ્ધિઓ જે છે, હંમેશા રિફાઇનરીની અંદર આ બધું થતું હોય ત્યારે ઉપર કચરો ધીમે ધીમે નીચે જતો જાય એને કાઢી લેવાય. ઉપરનો જે તર છે એ પછી પેટ્રોલ ને ડીઝલ ને એવું બધું બને અંદરથી, નીચે કચરો જાય ત્યારે. અને તેમ કચરો ધીમે ધીમે જાય ત્યારે પેલું અંતઃકરણ બહુ શુદ્ધ બને. એટલા માટે વ્યવહારનો આ જ ઉપયોગ છે. વ્યવહાર એટલે કર્મયોગ. આપણા શાસ્ત્રની અંદર ગૃહસ્થ આશ્રમનો વ્યવહાર એટલે કર્મયોગ. અને એટલે જ આપણે આટલી મુશ્કેલી પડે છે ને. હિન્દુસ્તાનની અંદર તો ધર્મ કે ફરજને એટલી અગત્યતા આપવામાં આવતી હોવાને કારણે સતત મનમાં સંઘર્ષ. આપણે કરવું હોય એક વસ્તુ અને કરવાની ફરજ પડે બીજી વસ્તુ, અને ત્યારે જેમને સંઘર્ષ અને ત્યારે જે ફરજ હોય એ પ્રમાણે કરીએ તો પછી આપણી વ્યક્તિગત જે વાસનાઓ જેને કહેવાય એ વસ્તુને આપણે સંસ્કાર ધીમે ધીમે એનાથી આપણે ઉપર ઉઠી શકીએ. અને તસ્માત એ કારણથી તારા જેવું આવતું કરવાની જરૂર છે. માટે હે અર્જુન તું કર્મ કર. કેવી રીતે કર્મ કર? અસક્ત સન. ક્યારે? સતતમ. કેવું કર્મ? કાર્યમ કરવાનું. ક્યારે કરવાનું? સતત કરવાનું. શું કરવાનું? કાર્ય કર્મ કરવાનું. કેવી રીતે કરવાનું? આસક્ત બનીને કરવાનું. બધું જ કહી દીધું. કેમ કરવું? આસક્તિ રાખ્યા વગર. શું કરવું? કર્તવ્ય કર્મ. ક્યારે કરવું? સતત કરવું. તો પરમાત્મા પુરુષ. તો અર્જુન એમ કે હું તો જીતેન્દ્રિય છું, વિવેકી છું, શ્રવણ કરવા માટે મારામાં યોગ્યતા છે. અર્જુન એમ માનતો હોય અથવા અર્જુન સ્થાને બીજું કોઈ હોય કે જેનામાં સમાધિ ષટક સંપત્તિ હોય અને શાસ્ત્રોનું શ્રવણ કરવાની અર્થાત સંન્યાસ લેવાની યોગ્યતા હોય તો ભગવાન એ કર્મ કરવું જોઈએ. અત્યાર સુધી તો સંન્યાસ લેવાની યોગ્યતા નથી માટે કર્મ કરવું જોઈએ. પણ કદાચ કોઈ એમ માનતું હોય કે સંન્યાસ લેવાની યોગ્યતા મારામાં છે, શ્રવણાદિ અજસ્રમ બ્રહ્મણી નિષ્ઠાતુમ શક્નોતિ. આમ શ્રવણ વગેરેથી સતત શ્રવણ કરીને પણ બ્રહ્મમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાની શક્યતા હોય તમે લોકો અંદર બેસી જાઓ, વાંધો નથી, આવો. અર્થાત હવે એક ક્ષત્રિયની વાત કરે. હવે જે શ્લોકો છે એમ અર્જુનને ઉદ્દેશ્યના કહેવાયેલો છે. અર્જુન કોણ છે? ક્ષત્રિય છે. ક્ષત્રિય હોવાને કારણે એને કર્મ કરવું છે એવું ભગવાન હવે કહે છે. અર્થાત સંન્યાસ કોને માટે છે? બ્રાહ્મણ માટે છે, ક્ષત્રિય માટે. એવો પણ એક આમાંથી પોઈન્ટ આ લોકો કાઢે છે. એવું સીધું સીધું ભગવાન કહેતા નથી, પણ ઘણા ટીકાકારો આ પ્રકારનો અર્થ કરે છે કે ભગવાન જયારે અર્જુનને એમ કહે છે કે જનક રાજા વગેરે પણ કર્મ કરતા હતા માટે તું કર, એમ કરીને ક્ષત્રિયોની જે પરંપરા છે એ ક્ષત્રિયોની પરંપરાનું પાલન કરવાનું અર્જુનને કહે છે. તો જનક રાજા વગર તો જીતેન્દ્રિય મનુષ્યો હતા, શાસ્ત્રનું શ્રવણ કરવા માટે યોગ્ય હતા, એ તો જ્ઞાનનિષ્ઠ પણ હતા, અને છતાં પણ ક્ષત્રિય હોવાને કારણે તારે જે વિહિત કર્મ છે, કર્તવ્ય કર્મ છે એ કરવું જોઈએ. એનો ત્યાગ ન કરવો જોઈએ. યજ્ઞદાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત્. એ વસ્તુ હવે ભગવાન હવે પછીના 3-4 શ્લોકોમાં કહે છે. 5 શ્લોકમાં કહે છે. 20મા શ્લોકમાં કર્મણૈવ હિ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદયઃ લોકસંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસે. કર્મણા એવ હિ એટલે કારણ કહે. કર્મણા એટલે કર્મ વડે જ એવ કર્મ વડે જ જનકાદય સંસિદ્ધિમ આસ્થિતા. આ જનક વગેરે જે મહાપુરુષો થઈ ગયા જે ક્ષત્રિયો હતા, એટલે જનકથી અહીંયા ક્ષત્રિયનો ઉલ્લેખ થાય છે. અર્જુન કોણ છે? ક્ષત્રિય છે. અને માટે ક્ષત્રિયોની જે પરંપરા છે એનો અહીં ઉલ્લેખ કરવામાં આવે છે કે જનક વગેરે, જનક અશ્વપતિ વગેરે જે મહાન મહાપુરુષો થઈ ગયા એ લોકો પણ સંસિદ્ધિમ આસ્થિતા. સંસિદ્ધિનો અર્થ 2 કરવામાં આવે છે.
એક સંસિદ્ધિનો અર્થ મોક્ષ કરવામાં આવે છે, બીજો સંસિદ્ધિનો અર્થ અંતઃકરણ શુદ્ધિ પણ કરવામાં આવે છે. તો કર્મ કરતા કરતા એ લોકો મોક્ષમાં નિષ્ઠ હતા અથવા કર્મ દ્વારા એમણે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી, એવા બે અર્થ કરશે શંકરાચાર્ય. અર્થાત જનકાદય પણ, જનક અશ્વપતિ વગેરે પણ કર્મ કરતા કરતા જ મોક્ષને પ્રાપ્ત થયો હતો એમને, અને તેથી પણ તારે કર્મ કરવું જોઈએ. અને અર્જુન કે એમણે કર્યું તો મારે શું? ધારો કે એ લોકો વિવેક ન હોય તો મારે કે એમનો દાખલો હંમેશા મારે એનું અનુસરણ કરવું એવું ઓછું છે. તો કે લોક સંગ્રહમ એવા આપી, ચાલો એ તને સંતોષ ના થતો હોય તો લોક સંગ્રહમ. અત્યારે તો એવી સ્થિતિમાં છે કે તારે લોક સંગ્રહ અર્થાત લોકોની સેવા માટે કે લોકોને સદમાર્ગે વાળવા માટે પણ કર્મ કરવાની તારી ફરજ છે. અને માટે સંપશ્ચન કરતું મનહસી. આ ત્રીજા અધ્યાયમાં ભગવાન અર્જુનને કારણ બતાવ કેમ કર્મ કરવું જોઈએ એનો આ યોગ છે. કર્મ એ પ્રકરણનો વિષય હોવાને કારણે જુદી જુદી દ્રષ્ટિથી ભગવાન કહે છે કેમ કર્મ કરવું જોઈએ. અર્જુન તું શું માને છે કે તું કોણ છે? તું જ્ઞાની છે તો આ કારણથી કર્મ કરવું જોઈએ, અજ્ઞાની છે તો પેલા કારણથી કર્મ કરવું જોઈએ. દરેક સ્થિતિની અંદર કેમ અર્જુને કર્મ કરવું જોઈએ એ માટે ભગવાન હવે અર્જુન ક્ષત્રિય હોવાને કારણે ખાસ આ શ્લોકો એને કહે છે. તો શંકરાચાર્ય કહે છે ભાષ્યમાં, કર્મણૈવ હિ યસ્માત પૂર્વે ક્ષત્રિયઃ વિદ્વાંસઃ સંસિદ્ધિમ મોક્ષમ ગંતુમ આસ્થિતાઃ પ્રવૃત્તાઃ જનકાદયઃ જનક અશ્વપતિ પ્રભૃતયઃ. યસ્માત કારણ કે જનક વગેરે પણ કર્મમાં જ પ્રવૃત્ત હતા, માટે તારે કર્મ કરવું જોઈએ. કર્મણૈવ હિ, હવે કર્મણા શબ્દ છે એ તૃતીય વિભક્તિમાં છે. એના અહીંયા શંકરાચાર્ય બે અર્થ કરશે. ત્રીજી વિભક્તિમાં એક અર્થ થાય કર્મ, ત્રીજી વિભક્તિમાં જયારે આવે ત્યારે એ સાધન છે. કર્મણા એવ એટલે કે કર્મરૂપી સાધન વડે જ પૂર્વે ક્ષત્રિયા વિદ્વાંસઃ સંસિદ્ધિમ આસ્થિતાઃ. પૂર્વે એટલે પહેલા જમાનામાં ક્ષત્રિયા પણ સામાન્ય ક્ષત્રિયની વાત નથી, વિદ્વાંસઃ અર્થાત જે વિદ્વાન ક્ષત્રિયો હતા. વિદ્વાનના પણ બે અર્થ થાય. જેને પરોક્ષ જ્ઞાન છે શાસ્ત્રનું એને પણ વિદ્વાન કહેવાય, જેને અપરોક્ષ જ્ઞાન છે એને તો વિદ્વાન કહેવાય. તેવા જે જનક અશ્વપતિ પ્રભૃતયઃ, જનક અશ્વપતિ આ બધા બૃહદારણ્યક ઉપનિષદની અંદર આ બધા રાજાઓ જે છે એ બધાનો ઉલ્લેખ આવે છે. અને અશ્વપતિ વગેરે પાસે પણ બ્રાહ્મણો વિદ્યા માટે જાય છે. એ જમાનામાં ક્ષત્રિયો પાસે એવી વિદ્યા હતી જે બ્રાહ્મણો પાસે પણ નહોતી, આ બ્રહ્મ વિદ્યા. અને એવું કહેવાય છે કે આ ક્ષત્રિયોએ બ્રાહ્મણોને વિદ્યા પ્રદાન કરી અને પછી એટલે એમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરીક્ષ્વા કવે બ્રવીત એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુઃ. જે રાજર્ષિઓ હતા, રાજા પણ હતા અને ઋષિ પણ હતા, એમની આ પરંપરા હતી. પછી એમાંથી બ્રાહ્મણો પાસે ગઈ એવું પણ એક અભિપ્રાય છે. તો આ જનકાદય એટલે કે જનક અશ્વપતિ વગેરે જે વિદ્વાન ક્ષત્રિયો હતા, રાજાઓ હતા, એ લોકો સંસિદ્ધિમ આસ્થિતાઃ, સંસિદ્ધિનો અર્થ છે મોક્ષ. આસ્થિતાઃ સંસિદ્ધિમ ગંતુમ આસ્થિતાઃ, આસ્થિતાઃ એટલે પ્રવૃત્તાઃ. કર્મ દ્વારા જ કે કર્મરૂપી સાધન વડે જનક અશ્વપતિ વગેરે જે વિદ્વાન ક્ષત્રિયો હતા એમણે મોક્ષ માટે એમણે મોક્ષનો માર્ગ એમણે સ્વીકાર્યો હતો, મોક્ષના માર્ગે એમણે પ્રયત્ન કર્યો હતો. એટલે કર્મ દ્વારા જ એમણે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો, અથવા કર્મ સહિત મોક્ષમાં એ લોકો નિષ્ઠ હતા. આવું જયારે કે ભગવાન કે છે ત્યારે તરત આપણો પ્રશ્ન થાય કે જનક વગેરે કેવી રીતે કર્મ દ્વારા એમણે આ મોક્ષ કેમ પ્રાપ્ત કર્યો? અત્યાર સુધી આપણી સમજ એવી જ છે કે જેમણે કર્મનો ત્યાગ કર્યો છે એવા જે જ્ઞાની પુરુષો છે એ લોકો જ મોક્ષ પ્રાપ્ત કરી શકે. તો કેવી રીતે કર્મ જનક વગેરે લોકોએ કર્મ સહિત મોક્ષ પ્રાપ્ત કર્યો એ કેવી રીતે બને? એટલે અહીંયા પ્રશ્ન એ થાય છે કે જનક વગેરે જયારે રાજાઓનો અહીંયા ભગવાન ઉલ્લેખ કરે છે ત્યારે કયા સંદર્ભમાં ઉલ્લેખ કરે છે?
શું જનક રાજા કે અશ્વપતિ રાજા જે હતા એ જ્ઞાની હતા? એ રીતે એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પછી એ લોકો અજ્ઞાની હતા? બંને હોઈ શકે. એટલે અહીં જનક રાજાનો જે ઉલ્લેખ કરવામાં આવે છે એ જ્ઞાની જનક રાજા હતા કે અજ્ઞાની જનક રાજા હતા? જો જનક રાજાને આપણે જ્ઞાની માનીએ તો આ શ્લોકનું એક અર્થઘટન થાય, એમનું જો અજ્ઞાની માનીએ તો આ શ્લોકનું બીજું અર્થઘટન થાય. શંકરાચાર્ય એ જ વસ્તુ કહે છે આગળ. યદિ તે પ્રાપ્ય સમ્યક દર્શનાઃ તતઃ લોક સંગ્રહાર્થમ પ્રારબ્ધ કર્મત્વાદ કર્મણા સહૈવ અસન્યસ્યૈવ કર્મ સંસિદ્ધિમ આસ્થિતાઃ ઇત્યર્થઃ. यदि ते प्राप्त सम्यक दर्शनाः, जो तो एम कहता हो कि આ જનક વગેરે પ્રાપ્ત સમ્યક દર્શનાઃ અર્થાત એમને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રાપ્ત થઈ ચૂક્યું હતું અને છતાં પણ લોકો કર્મ કરતા હતા. ભગવાન જેમ કહેવા માંગે જનક વગેરે જ્ઞાની પુરુષો હોવા છતાં પણ કર્મ કરતા હતા. મળે અર્જુન તારે પણ કર્મ કરવું જોઈએ. આમ જનક વગેરે આપણે જ્ઞાની જો માનીએ તો પછી એ જે કર્મ કરતા હતા એ કર્મનું શું સ્થાન? તો કે છે પછી જે કર્મ કરતા હતા એ કર્મણા સહ, એટલે કે ત્યાં સહ એવો અર્થ કરવામાં આવે, કર્મ સહિત. જયારે સહિત એટલે કે સહ એ જાતનો અવ્યય સંસ્કૃતમાં એનો પ્રયોગ કરવો હોય તો પણ ત્રીજી વિભક્તિ એનો ઉપયોગ કરવામાં આવે. રામેણ સહ લક્ષ્મણ ગચ્છતિ, રામની સાથે લક્ષ્મણ જઈ રહ્યા છે, એમાં પણ ત્રીજી વિભક્તિ. આ કર્મણા ત્રીજી વિભક્તિ છે. તો જો આપણે જનક વગેરેને જ્ઞાની પુરુષો માનીએ તો પછી એ ત્રીજી વિભક્તિનો ઉપયોગ એનો અર્થ કરવાનો સહ, કર્મણા સહ, એટલે કર્મ સહિત એ લોકો મોક્ષને પ્રાપ્ત થયા. અર્થાત એ લોકોએ ધાર્યું હોત તો કર્મનો ત્યાગ કરી શક્યા હોત, કારણ કે જ્ઞાની હતા. અંતેથી એમના માટે તસ્ય કાર્યમ ન વિદ્યતે, એમના માટે કોઈ કર્તવ્ય કર્મ રહેતું નથી. અને છતાં પણ એમણે અસન્યસ્ય એવ હિ કર્મ, એમણે કર્મનો સંન્યાસ એ લોકો લઈ શક્યા હોત છતાં પણ કર્મનો ત્યાગ કર્યા સિવાય કર્મણા સહૈવ, કર્મની સાથે જ સંસિદ્ધિમ આસ્થિતાઃ, એ લોકો મોક્ષને પ્રાપ્ત થયા. મુક્ત હોવા છતાં પણ એમણે કર્મ ચાલુ રાખ્યું હતું. અર્થાત કર્મનો ત્યાગ કરવાનો વિકલ્પ એમની પાસે હોવા છતાં પણ એ વિકલ્પ એમણે સ્વીકાર્યો નહીં અને કર્મ એમણે ચાલુ જ રાખ્યું પહેલાના સંસ્કાર પ્રમાણે. શા માટે ચાલુ રાખ્યું? પ્રારબ્ધ કર્મત્વાદ, એમના પ્રારબ્ધને કારણે. કારણ કે ક્ષત્રિય એ પણ ક્ષત્રિય જે જન્મ થયો, કોઈ પણ જગ્યાએ જન્મ થયો આપણો, એ પ્રારબ્ધને કારણે જ થતો હોય. અને ક્ષત્રિયની ઉપાધિ જયારે એમને પ્રાપ્ત થઈ ત્યારે ક્ષત્રિયનો જે ક્રિયાશીલ સ્વભાવ જેમાં પ્રાપ્ત થયો, અંતેથી ક્રિયાશીલતાના સંસ્કાર આખી જિંદગી હોવાને કારણે એ સંસ્કાર જે ચાલુ રહ્યા છે, અંતેથી એ લોકો એમની ઉપાધિને અનુરૂપ એ કર્મ ચાલુ રાખે છે. પણ શેને માટે કર્મ ચાલુ રાખે છે? શું એમનાથી એમણે કઈ પ્રાપ્ત કરવાનું? તો કે લોક સંગ્રહાર્થમ, માત્ર લોકોને સન્માર્ગે વાળવા માટે જ એ લોકો કર્મ કરતા હતા. એટલે જો જનક રાજાનો આપણે દ્રષ્ટાંત લઈએ કે જનક રાજા કર્મ કરતા હતા, એ જનક રાજાને આપણે જ્ઞાની પુરુષ તરીકે સ્વીકારીએ તો પછી આપણે એવું સમજવું પડે કે જ્ઞાની હોવા છતાં અને કર્મનો ત્યાગ કરી શકે એમ એવી સ્થિતિમાં હોવા છતાં પણ પોતાના પ્રારબ્ધને કારણે કર્મનો ત્યાગ કર્યા વગર એમણે મોક્ષને પ્રાપ્ત કર્યો. એમનું જે જીવન હતું એ માત્ર લોકોની સેવા માટે જ હતું. અને એ રીતે હે અર્જુન, તું જ્ઞાની હોય તો પણ જનક વગેરેનું દૃષ્ટાંત લઈને તારે કર્મ કરવું જોઈએ. અર્થાત ભૂતકાળના જે ક્ષત્રિય મહાપુરુષો હતા એમણે સંન્યાસ લીધો નહોતો, કારણ કે ભાઈ એ લોકો સંન્યાસ લે તો આજ પછી સમાજની સેવા કોણ કરે? અર્થાત આ જગતની સેવા કોણ કરે? અંતેથી જે લોકો એ પ્રકારની સ્થિતિમાં છે એસા તું પણ, એટલે તારે પણ કર્મનો ત્યાગ ન કરવો જોઈએ. અને પછી તમે કહો કે નહીં જનક વગેરે જ્ઞાની નહોતા, અજ્ઞાની હતા, એવું હોય તો શંકરાચાર્ય આગળ છે અથ અપ્રાપ્ત સમ્યક દર્શનાઃ જનકાદયઃ તદા કર્મણા
सत्त्वशुद्धि साधन भूतेन क्रमेण संसिद्धिम् आस्थिताः इति व्याख्येयः श्लोकः। अथ भजी के अर्थ शब्द आवे अथ अप्राप्त सम्यक दर्शनाः અને જો અર્થનો અર્થ એ થાય છે જો અપ્રાપ્ત સમ્યક દર્શનાહ, જો આપણે એમ માનતા હોઈએ આ પક્ષ છે, એક પક્ષ અને બીજો પક્ષ, જગત મિથ્યા, જગત પ્રપંચ મિથ્યા, પ્રપંચ સત્ય, એ મતાંતર છે. અન્ય મત જયારે આવે ત્યારે અથ શબ્દનો પ્રયોગ થતો છે. અહીંયા એવો છે અથ અપ્રાપ્ત સમ્યક દર્શનાહ. પહેલો પક્ષ શું હતો? પ્રાપ્ત સમ્યક દર્શનાહ. બીજો પક્ષ શું છે? અપ્રાપ્ત સમ્યક દર્શનાહ. જો આ જનક વગેરે એમણે સમ્યક દર્શન પ્રાપ્ત ન કર્યું હોય તો જનકાદય તદા, તો પછી કર્મનો અર્થ, કર્મણા શબ્દનો અર્થ શું થાય? તૃતીય વિભક્તિ, કર્મરૂપી સાધન વડે એમણે મોક્ષ પ્રાપ્ત કર્યો. આગળના ભાષ્યમાં કર્મણા સાથે એક સહ શબ્દ ઉમેરેલો, અહીં નથી ઉમેરતા. કર્મણા એટલે કે કર્મ વડે સત્વશુદ્ધિ સાધન ભૂતેન, કર્મ શું? સાધન ભૂતેન કર્મણા. કર્મ શેનું સાધન છે? સત્વશુદ્ધિ સાધન ભૂતેન. કર્મ જે સત્વશુદ્ધિ કે અંતઃકરણ શુદ્ધિનું સાધન છે એવા કર્મ વડે ક્રમેણ, અર્થાત પહેલા અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી અને પછી જ્ઞાન પ્રાપ્ત કરીને સંસિદ્ધિમ આસ્થિતા, એટલે એ લોકોએ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી હતી. એની વ્યાખ્યા શ્લોક. આ રીતે આ શ્લોકની વ્યાખ્યા કરવી જોઈએ. એટલે આમાંથી એક એવો ધ્વનિ નીકળે છે કે જે લોકો કર્મ માટેના અધિકારી છે, કર્મ પરની કુશળતા ધરાવે છે, એમણે કર્મનો ત્યાગ ન કરવો જોઈએ. એનો અર્થ એવો થયો. ક્ષત્રિયો જે છે એ કર્મની કુશળતા ધરાવે છે, અંતેથી એમણે કર્મનો ત્યાગ કરવાની એમનામાં સ્વતંત્રતા હોવા છતાં પણ ત્યાગ ન કરવો જોઈએ. એવા પ્રકારનો એક ધ્વનિ આમાંથી નીકળે છે. એટલે પછી અહીંયા બધા ટીકાકારો કહે છે કે સંન્યાસમાં તો માત્ર બ્રાહ્મણનો જ અધિકાર છે, બીજા બધાનો નથી. બ્રાહ્મણા પુત્રૈષણાયાશ્ચ વિત્તૈષણાયાશ્ચ લોકૈષણાયાશ્ચ વિત્થાય અથ ભિક્ષાચર્યમ ચરંતી. બૃહદારણ્યકની અંદર જયારે ભિક્ષાચરણ અથવા સંન્યાસની વાત આવે છે ત્યારે ત્યાં શું છે? બ્રાહ્મણા. જે બ્રાહ્મણો જે છે તો બધી ઈચ્છાઓમાંથી, પુત્રની ઈચ્છા, વિત્તની ઈચ્છા, લોકની ઈચ્છા, આ બધી ઈચ્છાઓનો ત્યાગ કરીને એ ઈચ્છામાંથી ઉઠીને પછી એ લોકો ભિક્ષાચર્યમ ચરંતી, ભિક્ષાટન કરે સાથ એ લોકો સંન્યાસી બને છે. એથી સંન્યાસ વિધાયક વાક્ય બ્રાહ્મણસ્ય વિવક્ષિતત્વાत्, એ વાક્યમાં બ્રાહ્મણનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ત્યાં બ્રાહ્મણનો તો બ્રાહ્મણ જાતિ કરવી કે બ્રાહ્મણ એ ગુણ કરવા? તો કે બ્રાહ્મણ જાતિ, કારણ કે ગુણ અને જાતિ આ બે વચ્ચેની મુશ્કેલી હતી હોય છે. હવે જયારે નક્કી કરવાનું આવે કે માણસ અધિકારી શેનો છે, સાચી વસ્તુ તો એ છે કે એક ગુણ પરથી બ્રાહ્મણ નક્કી થવો જોઈએ. બધા જ સ્વીકારે છે કે માણસ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર ગુણ પરથી, જાતિ પરથી નથી. છતાં પણ ગુણનું માપ શું, કોઈના મનમાં કયા પ્રકારના ગુણ છે એ કેવી રીતે સમજવા, એને માટેનો કોઈ માપદંડ આપણી પાસે નથી. અંતેથી એવો માપદંડ સ્વીકારીને આપણે ફરજ પડે છે જે માપદંડ બધા માટે સમજવો શક્ય હોય. એટલે જાતિ એમ સ્વીકારવામાં આવે છે. કોઈને વસ્તુ ગમતી નથી પણ એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જેવી રીતે સવારે ચર્ચા થતી, જેમ મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવું હોય તો એ લોકો એના માટેનું શું માપદંડ રાખે? 85% વધારે જેને માર્ક્સ આવે એને મળે. એવું કંઈ ઓછું છે કે 85% માર્ક્સ આવે એટલે ડોક્ટર થવા માટે યોગ્ય હોય, એવું નથી. ડોક્ટર થવા માટે યોગ્ય તો મગજમાં હોય, એનામાં એ પ્રકારની રુચિ છે કે નહીં, એ પ્રકારની કુશળતા છે કે નહીં. શક્ય છે કે જેને 50% માર્ક્સ આવ્યા હોય એનામાં ઘણો સારો સર્જન થવાની કુશળતા હોય, અને 90% માર્ક્સ આવ્યા હોય એનામાં કશી કુશળતા ના હોય, એવું શક્ય છે. અને છતાં પણ એ કુશળતાનું કોઈ માપ આપણી પાસે ન હોવાને કારણે, કે માણસ રુચિનું કોઈ માપ ન હોવાને કારણે જે માપ આપણે માપી શકીએ એ પરથી જ માણસને માપવામાં આવે, એટલે કે એના માર્ક્સ. બધી યુનિવર્સિટી કેવી ચાલે છે? માર્ક્સ પર જ ચાલે છે. બીજું કરે પણ શું એ લોકો? બહુ મોટો દરેક યુનિવર્સિટી કે દરેક કોલેજ પોતાની જુદી ટેસ્ટ લે. ચાલો અમારી ટેસ્ટ તમે આપો. તેમાં શું ઘણા લોકો કુશળ હોય, ટેસ્ટમાં કેમ માર્ક્સ લાવવા, કેમ યાદ રાખવું, કેમ લખવું, એ બધી કુશળતા હોય.
અને છતાં પણ એન્જિનિયર કે ડોક્ટર કે કશું બનવાની કુશળતા હોય એટલી ન હોય જેટલી બીજામાં હોય, પરંતુ એ વસ્તુ માટેનું કોઈ માપ ન હોવાને કારણે આપણે એક આવું સ્થૂળ માપદંડ માર્ક્સ આપણે સ્વીકારવો પડે છે. તે જ રીતે મનુષ્યની જે માનસિક ગુણવત્તા છે એનું માપ કાઢવાની આપણી પાસે કોઈ માપદંડ ન હોવાને કારણે આ જાતિ નામનો એક જે સ્થૂળ માપદંડ છે એ આપણે સ્વીકારવો પડે છે. બાકી કોઈ જમાનામાં જાતિને એવી મહત્તા નહોતી. જન્મ ગુણકર્મ ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ. આમ ગુણ અને કર્મના વિભાગથી ભગવાને ચાતુર્વર્ણ્ય, તે વખતે કોઈ વર્ણ ચડિયાતો અને કોઈ વર્ણ ઉતરતો હતો જ નહીં. આપણે જો ચાતુર્વર્ણનો સ્વીકાર કરતા હોઈએ તો અત્યારે જે છે એનો નથી સ્વીકાર કરતા. આપણે શેનો સ્વીકાર કરીએ? જેમાં ઊંચ નીચના ભેદ નથી. એટલે વેદની અંદર જે પ્રકારનો વર્ણ વિભાગ હતો કોઈ ઊંચ નીચના ભેદ નહોતા. દરેકને પોતાની લાયકાત પ્રમાણે કે રુચિ પ્રમાણે કે કુશળતા પ્રમાણે કર્મનો વિભાગ કરવો એ બહુ સરળ વસ્તુ છે. ઘરમાં થતા હોય છે, બધી જગ્યાએ થાય. અને તેથી કોઈ ઘરનું કામ કરે એટલે ઉતરતું અને બહારનું કામ કરે ચડિયાતું, એ તો નવો વિચાર છે. એવું નથી. એવું હોય તો ખોટું છે. જૂના જમાનામાં આવું હોય તો તે પણ ખોટું જ કહેવાય. કોઈ એક કર્મ ચડિયાતું અને બીજું કર્મ ઉતરતું, એવી કોઈ દિવસ કર્મની અંદર ઉતરતું ગુણવત્તા હોય જ ના શકે. અને તેથી અમુક કર્મ કરનારો માણસ ચડિયાતો અને બીજું કર્મ કરનારો ઉતરતો, એ વસ્તુ હિન્દુસ્તાનમાં છે, પરદેશમાં નથી. પરદેશની અંદર તો મોટો માલિક હોય, કરોડપતિ હોય, અને પેલો વર્કશોપમાં કામ કરનારો માણસ હાથ મિલાવીને જ વાત કરે. હાય ટોમ, હાઉ આર યુ, એ બધું કહે. એટલે પેલું મોટો પ્રેસિડેન્ટ છે અને આ માણસ કશું જ નથી. છતાંય પણ એને બધું લાગતું કે હું હીન છું કે હલકો છું. છે આ માણસ ધનવાન છે, એનું સ્ટેટસ છે, બરોબર છે, અને મારું નથી. પણ એટલા માણસ તરીકે હું ઉતરતો છું એવું જ નથી થતું. અહીં તો આપણે કે માણસ તરીકે જ આપણે હીન છે, આ તો મહાન છે અને આપણે તો તમારા પગની રજ છીએ. એટલે માણસ તરીકે જ આપણે આપણી જાતને હીન માનતો હોય કે હું એવું કર્મ કરું છું. આવી કોઈ પ્રકારનો હેતુ આ વર્ણ વિભાગમાં હતો નહીં. પણ જ્યાં માણસ હોય ત્યાં હંમેશા દરેક વસ્તુને મચડીને એ પોતાની સગવડ પ્રમાણે એનું અર્થઘટન કરતો હોય છે. અને એ રીતે બધાનું એવું અર્થઘટન કરીને સમાજમાં ખૂબ વિકૃતિ ફેલાઈ ગઈ છે. અત્યારે આ વિકૃતિ આપણા માણસમાં એટલી પ્રસરી ગયેલી છે કે એને જેટલું નુકસાન કર્યું, આપણે લાભ ના કરતા નુકસાન ઘણું કર્યું છે. પણ એને માટે એ વસ્તુ જવાબદાર નથી, માણસની બુદ્ધિ જવાબદાર છે. માણસમાં જે સ્વાર્થ અને સંકુચિતતા એને કારણે કોઈ પણ પ્રકારની તમે એને સિસ્ટમ કે તમે એને વ્યવસ્થા આપો, એ વ્યવસ્થાનો દુરુપયોગ કરી શકે છે. પછી પ્રાઇમ મિનિસ્ટર હોય તોય પણ એની વ્યવસ્થાનો દુરુપયોગ કરવો તો કરી શકે, અને સદુપયોગ કરવો હોય તો પણ કરી શકે. દરેક વ્યવસ્થામાં આ બંને વસ્તુ શક્યતાઓ હોય, સંભાવના હોય છે. એ સદુપયોગ પણ થાય અને દુરુપયોગ પણ થાય. જ્યાંથી સદુપયોગ થતો ત્યાંથી આપણો દેશ સમૃદ્ધ હતો. અને પછી જે લોકો અયોગ્ય માણસો જ્યારે અમુક સ્થાન પર આવી જાય અને ત્યારે વ્યવસ્થાનો દુરુપયોગ કરે, એ જ વ્યવસ્થા જે અત્યારથી આશીર્વાદ રૂપ હતી એ શાપરૂપ થઈ પડે. અત્યારે એ જ પરિસ્થિતિ છે. પછી ઉપનિષદના જમાનાની અંદર બ્રાહ્મણ જયારે કહેવામાં આવે ત્યારે એ વખત એવું હશે કે માણસની જાતિ અને માણસના ગુણ એ બંનેમાં એક પ્રકારનો સુમેળ હશે. એ પરથી બ્રાહ્મણ શબ્દથી આપણે જાતિ સમજવી જોઈએ. અને ક્ષત્રિય માટે શું કહે છે? સ્વરાજ્ય કામો રાજા રાજસૂયે ને યજેત. સ્વર્ગની ઈચ્છા કરનાર ક્ષત્રિયો શેની ઈચ્છા કરે? સ્વર્ગની ઈચ્છા કરે. એ લોકોએ રાજસૂય વગેરે યજ્ઞ કરવા જોઈએ. એ યજ્ઞ ના કરે તો સમાજ નભે કેવી રીતે? આ યજ્ઞથી તો કેટલા લોકો નભતા હોય. આખા ગામના બધા લોકોને એની અંદરથી કઈ ને કઈ વ્યવસાય પ્રાપ્ત થાય. બ્રાહ્મણોથી માંડીને કડિયા બધા લોકો, પેલી વેદીથી માંડીને લાકડા પેલા સુથારોથી માંડીને કે કઠિયારાથી બધા લોકોને કઈ ને કઈ વ્યવસાય પ્રાપ્ત થાય. એ પ્રકારના મોટા મોટા યજ્ઞ હતા, જો આખો સમાજ બધો અંદર સંડોવાયેલો હોય, બધા લોકો કોઈને કોઈ દરેકનો સહયોગ હોય, અને આ રીતે એક પ્રકારની હાર્મની કે સંવાદિતા પણ જળવાઈ રહે. એ બધા એવું કામ કોણ કરે છે? જેનામાં નેતૃત્વ શક્તિ હોય છે. ક્ષત્રિયોમાં હંમેશા નેતૃત્વ શક્તિ હોય માટે આ પ્રકારના યજ્ઞ લોકો કરે. ચત્વારાશ્રમા બ્રાહ્મણસ્ય ત્રયો રાજન્યસ્ય દ્વૌ વૈશ્યસ્યેતિ ચ સ્મૃતેઃ. તો બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને ક્ષત્રિય, ચારે ચાર આશ્રમ માત્ર બ્રાહ્મણ માટે જ છે. ક્ષત્રિય માટે બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ. વૈશ્ય માટે બ્રહ્મચર્ય અને ગ્રહસ્થ. અને શૂદ્ર માટે એમાં તો છે જ ને, દ્વૌ વૈશ્યસ્ય, આટલું જ છે. હા, ચત્વારાશ્રમા બ્રાહ્મણસ્ય ત્રયો રાજન્યસ્ય દ્વૌ વૈશ્યસ્યેતિ ચ સ્મૃતેઃ.
पुराणेऽपि मुखजानामयं धर्मः यद् विष्णोर्लिङ्गधारणं बाहुजातौरुजातानां नायं धर्मः प्रशस्यते। पुराणों कहूं छे मुखजाना, मुख जे એટલે કે બ્રાહ્મણ, બ્રાહ્મણોસ્ય મુખમાસીત, મુખમાંથી બ્રાહ્મણનો જન્મ થયો. તો વિષ્ણોઃ લિંગધારણમ, આ સંન્યાસનું લિંગ ધારણ કરવું એ માત્ર બ્રાહ્મણનો ધર્મ છે. આ તમને એટલા માટે કહું છું કે આવું છે અંદર બધું, એટલે ખાલી આવું શાસ્ત્ર અંદર છે, આપણી જાણ માટે છે આ બધી વસ્તુઓ. અત્યારના જમાનામાં આ બધી વસ્તુઓ શબ્દશઃ એનો ઉપયોગ નથી, છતાં કોઈ જમાનામાં આ બધી શાસ્ત્રની વસ્તુઓ છે એ જાણ ખાતર. બાહુ જાતો હો, બાહુમાંથી કોણ જન્મ્યા? ક્ષત્રિયો. ઉરુ જાતા, ઉરુમાંથી કોણ જન્મ્યા? વૈશ્ય. નાયમ ધર્મ પ્રશસ્યતે, એમને માટે આ સંન્યાસ ધર્મ નથી એવું પુરાણમાં પકડ. ઇતિ ક્ષત્રિય વૈશ્યો સંન્યાસ અભાવ યુક્ત. તસ્માદ યુક્તમેવ ઉક્તમ ભગવતા કર્મણેવ હિ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદય. મારે ભગવાન યોગ્ય જ કહે છે કે ક્ષત્રિયો કર્મ દ્વારા જ સંસિદ્ધિ કે મોક્ષને પ્રાપ્ત થયા, સંન્યાસ દ્વારા નહીં. સર્વે રાજાશ્રિતા ધર્મ રાજા ધર્મસ્ય ધારક ઇત્યાદિ સ્મૃતે વર્ણાશ્રમ ધર્મ પ્રવર્તકત્વેનાપી. તો ક્ષત્રિય જે છે બધા ધર્મનો આશ્રય ક્ષત્રિય છે, અને તેથી સર્વ વર્ણાશ્રમનો આશ્રય ક્યાં છે? ક્ષત્રિય. એ નેતા છે, ક્રિયાશીલ છે, તેથી ક્ષત્રિય અવશ્ય કર્મ કરવું જોઈએ. લોક સંગ્રામ આપે, અને તેથી ભગવાન આ શ્લોકમાં આવું કહે છે, એવું આ લોકોનું અર્થઘટન છે કે ભગવાન કહેવા માંગે છે કે ક્ષત્રિયને તો કર્મ કરવું જોઈએ, એને સંન્યાસ ન લેવો જોઈએ, એ પ્રકારનું અર્થઘટન છે. જોકે શંકરાચાર્ય આવું અર્થઘટન કરતા નથી, એમને હવે બધી બાજુ આડી વસ્તુમાં રસ પણ નથી, એમનું એક વન ટ્રેક માઇન્ડ જ છે. તેથી પણ આ બધાના બીજા બધા ટીકાકારો આવા જુદા જુદા અર્થઘટન કરતા, પણ શંકરાચાર્ય પોતે સ્પષ્ટ રીતે માને છે કે સંન્યાસમાં બ્રાહ્મણનો જ અધિકાર છે અને બીજાનો નહીં. એને માટે આ ટીકાકારો કહે છે કે શંકરાચાર્ય આ બધા શ્લોકો જે છે ભગવાનના, એ પરથી આ પ્રકારનું તારણ કાઢ્યું છે કે સંન્યાસમાં બ્રાહ્મણનો અધિકાર છે, અન્ય વર્ણનો નહીં. બ્રાહ્મણ અર્થ અમુક પ્રકારની જે માનસિક સ્થિતિ ધરાવે છે એમનો, એ તો આપણે પણ સ્વીકારીએ છીએ, પણ બ્રાહ્મણ જાતિ જ નહીં પણ ગુણ છે, એવું અત્યારે આપણે એટલો ફેરફાર કરવો પડે. એમને માટે જાતિ અને ગુણ એક જ છે, એટલા માટે. હવે પછી ત્રીજો પક્ષ કહે છે, ત્રીજો એટલે ત્રીજો પક્ષ, લોક સંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમ અર્હસિ. જે બીજી પંક્તિ છે એ સમજાવતા શંકરાચાર્ય કહે છે આગળ ભાષ્યમાં, અથવા મન્યતે કે મન્યસે શું છે? અથ મન્યસે પૂર્વૈ અપી જનકાદિભિઃ अपि अजानद्भिः एव कर्तव्यं कर्म कृतं तावता न अवश्यं अन्येन कर्तव्यं सम्यक् दर्शनवता कृतार्थेन इति. अच्छा मन्यसे, भगवान कहते कि अर्जुन जो तो एम मानतो હોય પૂર્વૈ અપી જનકાદિભિ અપી, જે પૂર્વકાળમાં થઈ ગયા આવા ક્ષત્રિયો, જનક વગેરે મહાન મહાપુરુષો થઈ ગયા, એમના વડે પણ અજાનદ્ભિઃ એવ કર્તવ્યમ કર્મ કૃતમ. પણ એ ભલે જનક વગેરે મહાન માણસ મહાન પુરુષ હતા, છતાં પણ એ લોકો અજ્ઞાની હતા અને માટે એમણે કર્મ કર્યું. તો અજ્ઞાની હોવાને કારણે એમણે કર્તવ્ય કર્મ કર્યું. તાવતા એટલા માટે જ ન અવશ્યમ અન્યેન કર્તવ્યમ સમ્યક દર્શનવતા કૃતાર્થેન ગઈ. પરંતુ જનક વગેરે કર્યું એનું દ્રષ્ટાંત ભગવાન કેમ આપો છો? તો અજ્ઞાની હતા, પણ જે કૃતાર્થેન સમ્યક દર્શનવતા, જે મનુષ્યને સમ્યક જ્ઞાન છે, અને કૃતાર્થે કૃતકૃત્ય છે, જે કૃતકૃત્ય છે, પૂર્ણ છે, સમ્યક જ્ઞાની છે, એને ઓછું જનક વગેરેનું દ્રષ્ટાંત લેવું જોઈએ. તો આ દ્રષ્ટાંત વિષમ થઈ ગયું. તમે જે દ્રષ્ટાંત આપો એ આ સંજોગોમાં લાગુ પડતું હોય તો જ દ્રષ્ટાંત કહેવાય. આ તો અજ્ઞાની લોકો હતા, અને એવું કેવી રીતે કહી શકાય કે દરેક ક્ષત્રિય કર્મ કરવું જોઈએ? ચલો ક્ષત્રિયનો જ અહીંયા સંદર્ભ છે, તો બધા ક્ષત્રિયો કેમ કરવું જોઈએ? ધારો કોઈ ક્ષત્રિય હોય જેનામાં યથાર્થ જ્ઞાન હોય
અને જે કૃતકૃત્ય હોય એને કર્મ કરવું જોઈએ એવું જનક રાજાના દ્રષ્ટાંતે આપ ન કહી શકો. એવું જો અર્જુન જો તું કહેતો હોય તો તારી વાત બરોબર છે. અર્થાત જે કૃતાર્થ છે, સમ્યક દર્શનવાન છે, એને કર્મ કરવાની એવી કોઈ આવશ્યકતા નથી. અને તો પણ આગળ શંકરાચાર્ય તથાપી પ્રારબ્ધ કર્મા યત્તસ્ત્વં લોક સંગ્રહમેવાપી લોકસ્ય ઉન્માર્ગ પ્રવૃત્તિ નિવારણમ લોક સંગ્રહ તમેવાપી પ્રયોજનમ સંપશ્યન કર્તુમર્હસી. તથાપી અર્થાત વાત તો તારી સાચી છે, અને તો પણ એને અર્ધાંગીકાર કહેવામાં આવે છે. જો તું કહે છે કે જે જ્ઞાની હોય, કૃતકૃત્ય હોય અને કર્મ ન કરવું જોઈએ, વાત સાચી છે તો પૂરેપૂરી સાચી નથી. એ જ્ઞાની કોણ છે ને કઈ સ્થિતિમાં છે એ પણ આધાર રાખે છે. અર્થાત એના કર્મ ત્યાગ કરવાથી સમાજ પર કેવી અસર થશે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ. આમ એની પોતાની દ્રષ્ટિએ એનું કોઈ કર્તવ્ય નથી, અને છતાં એ જયારે કર્તવ્યનો ત્યાગ કરે તો એની આસપાસ કેવી અસર થશે એ વસ્તુને ધ્યાનમાં રાખીને પણ કર્મ એને એ પ્રકારે વર્તવું જોઈએ. આમ પોતાના વર્તનથી અન્ય પર જે અસર થાય છે એ પણ આપણે વ્યવહારમાં રહેતા હોય સમાજમાં, ત્યારે એ અગત્યની વસ્તુ બની જાય કે હું જે કરું છું એને કારણે શું અસર થશે એ પણ અગત્યની વસ્તુ બને. એટલે તથાપી પ્રારબ્ધ કર્માયત્તસ્ત્વમ, તું કોણ છે? પ્રારબ્ધ કર્મને વશ તું. કેવું પ્રારબ્ધ કર્મ? કારણ કે ક્ષત્રિય જન્મ પ્રાપકેણ પ્રારબ્ધ કર્મણારબ્ધ શરીરસ્ત્વમ, તો તને ક્ષત્રિય જન્મ પ્રાપ્ત થયો છે. તારા એવા પ્રકારના પ્રારબ્ધ કર્મ હશે જેને કારણે તને ક્ષત્રિય જન્મ પ્રાપ્ત થયો છે. અંતેથી તું વિદ્વાન હોય તો પણ, એટલે વિદ્વાનમાં પણ બે ભાગ પાડ્યા કે કયા વિદ્વાનની કઈ સ્થિતિ છે સમાજની અંદર. તો અર્જુન તારા જેવી સ્થિતિ જે ધરાવે છે એવો તું વિદ્વાન હોય, અર્થાત કૃતકૃત્ય હોય તો પણ ક્ષત્રિયનો દેહ પ્રાપ્ત થયો છે અને રાજાના સ્થાને હોવાના કારણે કર્મ કરતું અર્હસી, તારે કર્મ કરવું જોઈએ. કેમ કર્મ કરવું જોઈએ? તો કે લોક સંગ્રહમ પ્રયોજનમ સંપશ્યન. લોક સંગ્રહ રૂપી જે પ્રયોજન છે, કારણ કે પ્રયોજન વગર તો કોઈ કર્મ થાય જ નહીં. હવે આ કૃતકૃત્ય અર્થાત જેને જીવનમાં કોઈ પ્રયોજન રહ્યું નહીં એનું નામ જ કૃતકૃત્ય. તો જેને જીવનમાં કોઈ પ્રયોજન રહ્યું જ નહીં તો ભાઈ કઈ રીતે કયા પ્રયોજનથી કર્મ કરે? તો કે ભલે તારે માટે પ્રયોજન ન રહ્યું હોય તો કયા પ્રયોજન? લોક સંગ્રહ રૂપી પ્રયોજનને ધ્યાનમાં રાખીને કર્મ કરવું જોઈએ. કેવું સુંદર છે ને, સુંદર રીતે સમજાવે છે. લોક સંગ્રહમ પ્રયોજનમ, બહુ સરળ શબ્દોમાં શંકરાચાર્ય લખે છે, પણ એની અંદર બહુ સુંદર રીતે વિચાર વણાયેલો છે. લોકસ્ય ઉન્માર્ગ પ્રવૃત્તિ નિવારણમ લોક સંગ્રહ, તો લોકાનામ સ્વે સ્વે ધર્મે પ્રવર્તનમ ઉન્માર્ગાદ નિવર્તનમ છે લોક સંગ્રહ. આમ લોકો પોતપોતાના ધર્મનું પાલન કરે અને ઉન્માર્ગ અર્થાત અધર્મના માર્ગથી એ લોકો નિવૃત્ત થાય. આ બે વસ્તુ છે. લોક સંગ્રહમાં આ બે વસ્તુ આવે કે લોકો પોતાના ધર્મના પાલનમાં નિષ્ઠ બને અને જોડે જોડે અધર્મના પાલનમાંથી નિવૃત્ત થાય. આને કહેવામાં છે લોક સંગ્રહ. તો અર્જુન, તું તારા ધર્મનું પાલન કરશે તો તારું જોઈને બીજા લોકો પણ ધર્મનું પાલન કરશે, અને તું અધર્મનો ત્યાગ કરશે તો બીજા લોકો પણ અધર્મનો ત્યાગ કરશે. અને આ રીતે તારા પોતાના આચરણથી અને જોડે જોડે તું લોકો માટે જે કાર્ય કરશે એનાથી આ લોકો જે છે એ લોકોની સેવા થશે. અને એ પ્રકારના પ્રયોજન ધ્યાનમાં રાખીને પણ તારે કર્મ કરવું જોઈએ. લોક સંગ્રહમ એવા અપી, અપી એટલે પણ, અર્થાત જનક, અશ્વપતિ વગેરે રાજાઓ છે એમના દ્રષ્ટાંતને ધ્યાનમાં રાખીને કર્મ કરવું જોઈએ. અને એટલું કદાચ પૂરતું ન હોય તો લોક સંગ્રહ રૂપી પ્રયોજનને ધ્યાનમાં રાખીને પણ તારે કર્મ કરવું જોઈએ. અને ભગવાન બે પ્રયોજન આપે છે. વિદ્વાન હોવા છતાં પણ, અર્થાત સંન્યાસનો અધિકાર નથી એવું ના કહેવાય, પણ સંન્યાસ ન લેવો જોઈએ. વિદ્વાનને તો સંન્યાસનો અધિકાર છે જ,
વિદ્વાન એટલે સંન્યાસી. સંન્યાસ ન લે તો પણ એ સંન્યાસી જ છે. તો પછી હવે સંન્યાસ એટલે આશ્રમની વાત થઈ. સંન્યાસ મુખ્ય અર્થમાં છે તો કે વિદ્વત્તા, આત્મજ્ઞાન. એ અર્થમાં તો આ પણ સંન્યાસી છે જ, ક્ષત્રિય પણ સંન્યાસ અર્થાત લિંગ ધારણમ સંન્યાસ જે છે. આજે લિંગ ધારણ કરવું, શિખા યજ્ઞોપવિતનો ત્યાગ કરવો, અમુક વસ્ત્ર દંડ વગેરે ધારણ કરવા, કમંડલ, આ જે લિંગ છે એ લિંગ રૂપી સંન્યાસ એને ન લેવો જોઈએ. એવું લિંગ તમે ધારણ કરો એટલે પછી તમે કોઈ કર્મ ન કરી શકો. તેથી એવું લિંગ ધારણ કર્યા વગરનો સંન્યાસ એને છે. મુખ્ય અર્થમાં સંન્યાસ છે, પણ લિંગ ધારણ રૂપી જે સંન્યાસ છે એનું વિધાન ક્ષત્રિય માટે નથી. તો એક અર્થામાંથી નીકળી શકે. એટલે મધુસૂદન સરસ્વતી કહે છે एतादृश भगवत अभिप्राय विदा भगवता भाष्यकृता ब्राह्मणस्यैव संन्यासो न अन्यस्येति निर्णीतम. એ કહે છે કે આ રીતે ભગવાન સ્પષ્ટ કહેતા ને ભગવાનનો અભિપ્રાય છે, ક્ષત્રિયો વિશે ભગવાન શું અભિપ્રાય ધરાવે છે એ આ શ્લોકોમાં વ્યક્ત થયો છે. એ અભિપ્રાયને જાણનાર જે ભગવાન શંકરાચાર્ય છે એમણે આ પરથી નક્કી કર્યું કે સંન્યાસ માટે બ્રાહ્મણનો જ અધિકાર છે, બીજા કોઈ નહીં. અને શંકરાચાર્યનું આ પ્રકારનો જે અભિપ્રાય બહુ જ પ્રસિદ્ધ છે અને જો જોડે ઘણી ચર્ચાસ્પદ છે, ડિબેટેબલ, ખૂબ ચર્ચાઓ થઈ છે. અને એના માટે એમને સારી એવી ટીકા નિંદા પણ એમની થઈ છે. એમના જ મહાન શિષ્ય જે સુરેશ્વરાચાર્ય એ પણ એમની સાથે મતભેદ ધરાવે છે. તો પછી એવું કેમ? મધુસૂદન સરસ્વતી આપણે પૂછીએ કે આપ તો કહો છો કે શંકરાચાર્ય ભગવાનનો અભિપ્રાય જાણે છે અને એ પરથી એવો આગ્રહ રાખે છે કે બ્રાહ્મણનો ધર્મ છે સંન્યાસ. તો એમના જ શિષ્ય છે, મતલબ એવી જ કક્ષાના છે, એમણે એમ કેમ કહ્યું છે કે ત્રણેય વર્ણનો અભ્યાસ છે, સંન્યાસ છે? વાર્તિક કૃતાતુ પ્રૌઢિવાદ માત્રેણ. પ્રૌઢિવાદ અર્થાત ઘણીવાર પોતાની જે બુદ્ધિ અને પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરવા માટે જે વાદ હોય નામ પ્રૌઢિવાદ. સ્વબુદ્ધિઉત્કર્ષ પ્રદર્શનાર્થમ, પોતાની બુદ્ધિના ઉત્કર્ષનું પ્રદર્શન કરવું. અનભિદ મતાર્થ કથનમ, જે મત અભિમત નથી અર્થાત જે સ્વીકાર્ય નથી એનું કથન કરવું. ઉત્કર્ષસ્ય અહેતુ, ઉત્કર્ષનો જ્યાં હેતુ ન હોય ત્યાં પણ ઉત્કર્ષ હેતુત્વ કલ્પનમ. આમ પોતાની મહત્તાને કારણે, ધારો કે લોકમાન્ય તિલક વગેરે લોકો ખૂબ બુદ્ધિમાન અને એને કારણે ભગવદ્ ગીતાનું અમુક પ્રકારનું અર્થઘટન કરે. આવા શંકરાચાર્ય જેવા મહાપુરુષોએ પ્રસિદ્ધ અર્થઘટન કર્યું કે સંન્યાસ એ જ ભગવદ્ ગીતાનો મુખ્ય એનો વિષય છે. અને છતાં એની ઉપરવટ જઈને જયારે લોકમાન્ય તિલક જેવા કહે કે નહીં, કર્મ જ એ ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય, ત્યારે એને પ્રૌઢિવાદ કહે. કેમ? કારણ કે સ્વબુદ્ધિ ઉત્કર્ષ પ્રદર્શનાર્થમ, પોતાની બુદ્ધિની જે ઉત્કર્ષ છે એનું પ્રદર્શન કરવું. અનભિમત કથનાર્થમ, જે મત સ્વીકાર્ય નથી એનું કથન કરવું. ઉત્કર્ષસ્ય હેતુ, કર્મ વગેરેમાં એટલું બધું ઉત્કર્ષ ન હોય, એવી ઉત્કૃષ્ટતા ન હોય છતાં પણ ઉત્કર્ષ હેતુત્વ કલ્પનમ, એટલી ઉત્કૃષ્ટતા નથી ત્યાં ઉત્કૃષ્ટતાના દર્શન કરવા. આમ પોતાની બુદ્ધિની મહત્તા જે છે એનું ઘણીવાર પ્રદર્શન કરવાનું નામ છે પ્રૌઢિવાદ. એટલે અહીંયા મધુસૂદન સરસ્વતી કહે છે કે જે સુરેશ્વરાચાર્યએ કહ્યું છે ક્ષત્રિય વૈશ્યો અપી સંન્યાસ અસ્તિ ઇતિ ઉક્તમ. અમુક જગ્યાએ સુરેશ્વરાચાર્ય પોતાના ગુરુજીથી પણ એમનો થોડો મતભેદ છે, બહુ માઇનર વસ્તુમાં મતભેદ કરે, એમાં કઈ એવો કોઈ બે સૈદ્ધાંતિક મત આવી નાની નાની વિગતોની અંદર ક્યાંક ક્યાંક મતભેદ છે. એવું મતભેદ પણ આ લોકોને સ્વીકાર્ય નથી કે આપણું પ્રૌઢિવાદ છે. અર્થાત ભગવાનના શ્લોકમાં બહુ સ્પષ્ટ છે કે ક્ષત્રિય તો સંન્યાસ ન લેવો જોઈએ, એવી જાતનું આમાં અર્થઘટન. અમે તમને એટલા માટે કહ્યું કે આ બધા શ્લોકનું આ પ્રકારનું અર્થઘટન થાય છે અને શાસ્ત્રમાં આ પ્રકારની ચર્ચાઓ છે, એ ખાલી તમારી જાણ માટે. કોઈ કહે કે જે જ્ઞાની છે, જે કૃતકૃત્ય છે, એને લોકસંગ્રહ માટે પણ શા માટે કર્મ કરવું જોઈએ? લોકસંગ્રહાર્થમ અભી ન પ્રવર્તિતવ્યમ. કારણ કે રમણ મહર્ષિ જેવા અત્યંત નિવૃત્તિપરાયણ જે આચાર્યો છે, મહાપુરુષો, એ લોકો તદ્દન આ રીતનું જ કશું કોઈ પણ કર્મ ના કરવું જોઈએ. એની સામે જ બીજા હોય શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ જે વગેરે કે રામતીર્થ જે બધા
રામતીર્થ પણ નહીં, સ્વામી વિવેકાનંદજી તો ખરા જ. તો આ લોકો એમ કહે કે લોક સંગ્રહ માટે પણ કોઈ પ્રયત્ન ના કરવો જોઈએ. તો એ વસ્તુ કહે છે આગળના શ્લોકમાં શંકરાચાર્ય કહે છે ઇતિ આશંકા ઉત્થાપ્ય પરિહરતી. આશંકા શંકરાચાર્ય પોતે ઉત્પન્ન કરે છે અને પછી એનો પરિહાર કરે છે. લોક સંગ્રહમ કઃ કર્તુમર્હતિ કથંચ ઇતિ ઉચ્યતે. લોક સંગ્રહમ કઃ કર્તુમર્હતિ. કોઈ એમ કહે કે ભાઈ જ્ઞાની પુરુષ હોય, કૃતકૃત્ય હોય, કૃતાર્થ હોય, એને લોક સંગ્રહ માટે કર્મ કરવાની પણ શું જરૂર? તો કે જે કોણ છે જેને લોક સંગ્રહ કરવો જોઈએ? લોક સંગ્રહ થાય લોકોની સેવા. લોકોની સેવામાં જીવન વ્યતીત કરવું જોઈએ અને સાથે સાથે જયારે લોકોની સેવા થતી હોય ત્યારે કઈ રીતે સેવા કરવી એ બંનેનો બોધ ભગવાન હવે પછીના શ્લોકોમાં આપે છે. કે છે શ્લોકમાં યદ્યદાચરતિ શ્રેષ્ઠઃ તત્તદેવેતરો જનઃ સયત પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે. ભગવાને જગતની રચના કરી એટલે જગતનું પાલન કરવું, જગતની સ્થિતિ જળવાઈ રહે પણ એમણે જોવાનું ને. અને તેથી આ લોકો જો કર્મ ભગવાનનું કામ કોણ કરે? એટલા માટે આ જે લોકો છે જેમનો કર્મની યોગ્યતા પણ છે અને જોડે જોડે જ્ઞાન પણ છે એ લોકોને અધિકારી પુરુષ કહેવામાં આવે છે અને એટલા માટે ખાસ એમને નિયુક્ત કરવામાં આવતા હોય છે. તો બ્રહ્મસૂત્રમાં પણ ચર્ચા છે કે જ્ઞાની હોવા છતાં પણ બીજો જન્મ લે. આમ નહીતર વેદ વ્યાસ વગેરેનો જન્મ જે હતો એ તો આગળના જન્મ જ્ઞાની હતા, અપાંતર તમા, છતાં પણ એમણે જન્મ લીધો. કેમ? તો કે ભગવાનનું અમુક કાર્ય કરવા માટે. એમ કાર્ય કે મિશન ધ્યેય લઈને જન્મ્યા હોય એ ધ્યેય પૂરું કરવા માટે એમનો આ અવતાર છે કે જન્મ છે. નહીતર ભગવાન આખો દોડો અવતાર લઈ કરવો પડે. તેથી આ લોકો દ્વારા કામ કરાવડાવે અને પછી ખાસ જરૂર પડે ત્યારે જ પોતે અવતાર લે. નહીતર આ લોકો દ્વારા બધું કામ થતું. એમના અધિકારી છે, મિશનરી છે બધા. એટલે કે યદ્યત આચરતી શ્રેષ્ઠ હે, યદ્યત શ્રેષ્ઠ આચરતી. જે શ્રેષ્ઠ પુરુષ હોય, જે નેતા હોય, જે સૌથી આગળ પડતો હોય, યદ્યત આચરતી, જે કઈ કરે, સારું ખોટું ગમે તે કરે, તત્તદેવ ઇતરો જન આચરતી. ઇતર જન, સામાન્ય મનુષ્ય હંમેશા જે નેતાઓ હોય કે આગળ વડીલો હોય એમનું અનુસરણ જ કરતા હોય. કારણ કે લોકો હંમેશા અનુસરણ કરનાર જ હોય છે. પ્રધાન અનુયાયીન જન વ્યવહારા ભવંતી. આ લોકોનો વ્યવહાર હંમેશા કેવો થાય? પ્રધાન અનુયાયીન. પ્રધાન એટલે જે મુખ્ય વસ્તુઓ, મુખ્ય લોકો હોય એને અનુસરણ કરનાર હોય સામાન્ય મનુષ્યો. સામાન્ય મનુષ્યમાં પોતે જાતે વિચાર કરીને પોતાનું કાર્ય નક્કી કરવા જેટલી એમનામાં એટલી કુશળતા કે ક્ષમતા નથી હોતી. તેથી સ્વતંત્ર નિર્ણય લેવાની ક્ષમતા ન હોવાને કારણે સામાન્ય મનુષ્યો નિર્ણય લેતી વખતે કઈ જગ્યાએ નજર કરે? હંમેશા શ્રેષ્ઠ પુરુષો હોય તે પ્રમાણે જે લોકો કરે. તેથી ક્ષત્રિય અર્જુન જેવો ક્ષત્રિય હોય જે શ્રેષ્ઠ પુરુષ છે એ સંન્યાસ લે તો બીજા લોકો શું કરે? સંન્યાસ જ લે. તો ભગવાન બિચારા મુશ્કેલીમાં આવી જાય, કારણ કે એમને સમાજની વ્યવસ્થા કોણ કરે? તેથી આચરતી શ્રેષ્ઠ હે. એટલું જ નહીં, એના આચરણને જ લોકો જોયું એવું નથી. સયત પ્રમાણમ કરુતે લોકસ્તદન વર્તતે. અને શ્રેષ્ઠ પુરુષો કે નેતાઓ જે છે એ જેને પ્રમાણ ગણતા હોય, કોઈ વેદને પ્રમાણ ગણતું હોય, કોઈ સાંખ્યને પ્રમાણ ગણતું હોય, કે બૌદ્ધને પ્રમાણ ગણતું હોય. અશોક રાજા જેવો ધારે કે બૌદ્ધને ધર્મને પ્રામાણ્ય આપે અને તો આખો દેશ બૌદ્ધ ધર્મનું પાલન કરે. અશોક રાજા અહિંસાનું આચરણ કરે, આખો દેશ અહિંસાનું આચરણ કરે. કારણ કે એ જેવું આચરણ કરે એવું આચરણ પણ લોકો કરે અને એ જેને માન્યતા આપે એ વસ્તુને લોકો પણ માન્યતા આપવાના. આપણે પૂછ્યું ઇન્દિરા ગાંધી કોની પાસે જાય છે? ફલાણા સ્વામી પાસે. તો આખી બધા લોકો જાય. ઇન્દિરા ગાંધી હેરસ્ટાઇલ કેવી છે એવી હેરસ્ટાઇલ લોકો રાખે, એ આચરણ થયું. અને એ જે સ્વામી એ અંબાજીમાં દર્શન કરવા છે તો બધા દર્શન કરવા છે. કેમ? કયું કશે ત્યાં આગળ. આમ એના આચરણનું પણ અનુસરણ થાય અને જોડે જોડે
એ જે વસ્તુમાં શ્રદ્ધા ધરાવતા હોય એમાં લોકો પણ શ્રદ્ધા ધરાવતા થાય. એ જેને પ્રામાણ્ય આપતા હોય, પ્રમાણ તરીકે સ્વીકારતા હોય, લોકો એને પ્રમાણ તરીકે સ્વીકારે. હે અર્જુન, આવો નિયમ હોવાને કારણે અને તું શ્રેષ્ઠ પુરુષ હોવાને કારણે જેવું આચરણ તું કરીશ એવું બીજા પણ કરશે, અને જે વસ્તુને તું માન્યતા આપીશ એને બીજા લોકો માન્યતા આપશે. ભાષ્ય તો સરળ છે, કહે છે શંકરાચાર્ય, યદ્યત કર્મ આચરતે યેષુ યેષુ શ્રેષ્ઠ પ્રધાનભૂત તત્તદેવ કર્મ આચરતે ઇતરઃ અન્યો જનઃ તદનુગતઃ. શ્રેષ્ઠ એટલે પ્રધાનભૂત. માણસ શ્રેષ્ઠતા ઘણી રીતે હોઈ શકે. એની શ્રેષ્ઠતા શ્રુત અધ્યયન સંપન્નત્વેન અભિમત. આમ લોકોમાં જેની સંભાવના હોય, લોકો જેનો આદર કરતા હોય, લોકો જેને માન આપતા હોય, લોકોમાં જેની માન અને પ્રતિષ્ઠા હોય એનું નામ શ્રેષ્ઠ. તો કોઈ વિદ્વત્તાને કારણે પ્રતિષ્ઠિત હોય, કોઈ પોતાની સેવાને કારણે પ્રતિષ્ઠિત હોય, કોઈ પોતાની સંગીત, કોઈ વિજ્ઞાન, એવી બધા બૌદ્ધિક સિદ્ધિઓને કારણે પ્રતિષ્ઠિત હોય. આમ મોટા વૈજ્ઞાનિકો પણ પ્રતિષ્ઠિત કહેવાય, સાહિત્યકારો પણ પ્રતિષ્ઠિત કહેવાય, સંગીતકારો પણ શ્રેષ્ઠ લોકો કહેવાય, રાજકારણી પુરુષો પણ શ્રેષ્ઠ કહેવાય, કોઈ વિદ્વાનો પણ શ્રેષ્ઠ કહેવાય. આમ દરેક ક્ષેત્રની અંદર શ્રેષ્ઠ પુરુષો હોય છે, અને તે ક્ષેત્રના લોકો હંમેશા તે પુરુષોનું અનુસરણ કરતા જ હોય. અરે કોઈ મોટો ડોક્ટર, સર્જન હોય એ શ્રેષ્ઠ છે એના ક્ષેત્રમાં. બીજા બાકીના સર્જન લોકો હોય એનું અનુસરણ કરે કે કેમ સર્જરી કરે છે, સ્વામી એ કેવી રીતે પેશન્ટ સાથે વાત કરે છે, એ કેવી રીતે વ્યવહાર કરે છે, બધી વસ્તુ લોકો જોતા હોય. એ જ્યારે સર્જરી કરતા હોય ત્યારે કેવી રીતે કરે છે, એની તે વખતની અહીં આખી એટીટ્યુડ કેવા પ્રકારની હોય છે, એનો મૂડ કેવો હોય છે, લોકો પર કેવી જાતનું એ વર્તન કરતો હોય છે, આ બધી વસ્તુ ધ્યાનમાં લેવાતી હોય. અને લોકોને એમ કે આ રીતે હમણાં શ્રેષ્ઠ બન્યો, દરેકને શ્રેષ્ઠ બનવાની ઈચ્છા હોય, કોઈને હીન કે દીન તો રહેવાની ઈચ્છા હોય નહીં. આમ શ્રેષ્ઠતા માટે દરેકને મૂલ્ય હોવાને કારણે શ્રેષ્ઠ પુરુષ જે કરતો હોય એ માણસો કરવા ઈચ્છે. સિદ્ધ પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ. એવું કેમ અર્જુન પૂછતો હશે કે ભગવાન આ સ્થિત પ્રજ્ઞનું શું વર્ણન છે, કારણ કે એ શ્રેષ્ઠ છે, એ જેવું વર્તન કરતો હોય એવું વર્તન હું પણ કરું તો હું પણ સ્થિત પ્રજ્ઞ બનું. આમ દરેકને શ્રેષ્ઠ બનવાની ઝંખના હોવાને કારણે, અને સરળમાં સરળ વસ્તુ કઈ છે, એ જે કરતો હોય આપણે કરીએ. જે માર્ગથી મહાપુરુષો ગયા હોય એ માર્ગે આપણે પણ જઈએ તો આપણે પણ એવા બની જઈએ. અને તેથી યદ વિહિતમ પ્રતિષિદ્ધમ વા કર્માનુતિષ્ઠતિ. એવો જે શ્રેષ્ઠ પુરુષ હોય, જે નેતા હોય, જે લોકોમાં ખૂબ માન પ્રતિષ્ઠા ધરાવે છે, એ કોઈ વિહિત કર્મ કરે અર્થાત શાસ્ત્રમાં જેનું વિધાન કરવામાં આવ્યું છે એ પ્રકારનું કર્મ કરે તો લોકો એવું કરે. એ પ્રતિષિદ્ધ કર્મ કરે તો ધારો કે શાસ્ત્રને ફગાવી દે કોઈ કારણસર, તો લોકો પણ તરત એને ફગાવી દે. અથવા તો એ અધર્મનું આચરણ કરે. કોઈ એમ કે સ્વામી વિવેકાનંદજી તો સિગાર પીતા હતા ધારો કે, તો આખા બધા સ્વામી વિવેકાનંદજી માંસ ખાતા હતા, એટલે રામકૃષ્ણ મઠના જેટલા સંન્યાસી બધા માંસ ખાય. કેમ કે સ્વામી માંસ તો ખાતા હતા કે નહીં આપણને ખબર નથી, પણ આવી જાતના લોકો દાખલો લેતા હોય છે કે તમારા સ્વામી તો આમ કરે છે, તમે શેને આમ કહો છો, તરત કહે. પેલા તો એ તો આમ કરે છે ને આપણે શેને આમ કરે છે, કારણ કે જે લોકો આચરણ આગળ કરતા હોય એવું જ આચરણ લોકો કરવાના છે. અને તેથી દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પુરુષો હોય. એ કોઈ પ્રતિષિદ્ધ કર્મ કરે તો એ કર્મને માન્યતા મળે, કારણ કે લોકોને કર્મ સારું કે ખરાબ એવી જાતનું એની મૂલવણી કરવાની તો ક્ષમતા લોકોમાં નથી હોતી. અને તેથી આપણે કેવી રીતે મૂલવણી કરીએ, આપણે તો ઝવેરાતનું જ્ઞાન ન હોય તો આપણે કઈ વસ્તુ ખરીદીએ. અમુક માણસો જે પ્રકારના દાગીના પહેરે એવા આપણે ડિઝાઇન આપણે એવી કરાવીએ. પેલા માણસે એના ઘરની જેવી ડિઝાઇન કરે એવી હું કરાવું. કેમ? કારણ કે આપણને એ પ્રકારની સૂઝ ન હોય તો બીજા જે કરાવતા હોય તો આપણે કરાવીએ. અને તેથી એમાં તો લોકો પાયમાલ થઈ જાય. પેલાના વરઘોડામાં 40 ઘોડા તો મારા વરઘોડામાં 45 ઘોડા, એમ કરીને લોકો બિચારા દેવાદાર થઈ ગયા. અંદર હાલના ખખડતા હોય અને બહાર અમે પટેલ લોકોનો હંમેશા બહાર આમાં દેખાવો મોટો હોય. હવે તો જાણે હાલના નથી ખખડતા, પણ પેલા એવું હતું હાલના ખખડે તોય પણ એમનું બહાર તો બહુ જ દેખાય. કેમ? ગતાનુગતિકો લોક હે.
એટલે કોઈ નિષિદ્ધ આચરણ કરે તો એ આચરણ એમાં પ્રામાણ્ય મળે, એ જ લોકો એવું કરે. તેન વિદ્યામતાપી લોકમર્યાદા સ્થાપનાર્થમ વિહિતમ કર્મ કર્તવ્યમ. તેથી જે મનુષ્ય શ્રેષ્ઠ છે અર્થાત એ પ્રકારની મોભો કે પ્રકારનું સ્થાન ધરાવે છે, એ જ્ઞાની હોય કૃતાર્થ હોય તો પણ લોક મર્યાદા સ્થાપનાર્થમ, આ લોક એટલે જગતની અંદર મર્યાદાનું સ્થાપન કરવા માટે. નારદ મુનિ કહે છે ને કે જ્ઞાની મહાપુરુષ હોય એ તીર્થાની તીર્થી કુર્વંતી, એ લોકો જે જાય એ વસ્તુ તીર્થ બની જાય. એ જે શાસ્ત્રને મહત્તા આપે એ શાસ્ત્રની મહત્તા વધે. શાસ્ત્રની મહત્તા સમજવાની સામાન્ય મનુષ્યમાં તો આવડત ના જ હોય, અને તો મહાપુરુષો જેને એ મહત્તા આપે કે બાબા શ્રીમદ રાજચંદ્ર તો ગાંધીજીના ગુરુ, બસ એટલે ખલાસ, એમને મહત્તા મળી ગઈ. કેમ? હવે ગાંધી જેવા મહાપુરુષ જેને ગુરુ ગણે ખલાસ, એમનું કંઈક હોવું જોઈએ, અને માટે આપણે એનું અનુસરણ કરીએ. આમ એ લોકો એટલે આવશ્યક તો એ છે કે જે આ રીતે આ પ્રકારની સ્થિતિ ધરાવતા હોય, આ પ્રકારનો મોહ ધરાવતા હોય, એમણે તો લોકોમાં મર્યાદા સ્થપાય એ પ્રકારનું આચરણ કરવાની એમની ફરજ બની ગઈ. હવે આમ પોતાની કોઈ ફરજ નથી, છતાંય ફરજ બની. કેમ? કારણ કે પોતે કરે એવું લોકોનું અનુસરણ કરતા હોવાને કારણે લોકોમાં ખોટા સંસ્કાર ના પડે, એટલા માટે પોતે અમુક પ્રકારનું વર્તન કરવાની આવશ્યકતા ન હોય તો એ ઘરમાં કરવું પડે, વડીલોએ પણ જરૂર ન હોય તોય પણ અમુક વસ્તુ આપણે કરવી પડે. કેમ? તો બાળકો આપણે જોઈને કરતા હોય છે, ન કરીએ તો બાળક અમે પ્રકારના સંસ્કાર પડતા જ હોય. તેથી વિહિતમ કર્તવ્યમ ઇત્યર્થ. એટલું જ નથી કે લોકો માત્ર આચરણનું અનુસરણ કરે છે, પણ લોકો એમના જ્ઞાનનું પણ અનુસરણ કરે, એમની માન્યતાનું પણ અનુસરણ કરે. એટલે ગાંધીજી ભગવાનને માન્યતા આપે નહીં તો એમના કોઈ લોકો માન્યતા ના આપે. ગાંધીજી ખાદી દારૂ પહેરે તો બધા ખાદી પહેરે, અને એટીઓ કાંતે બધા કાંતે. એમ કે હું ભગવાન નથી માનતો, બધા લોકો ભગવાન ના માને. જો કે એ તો માનતા છતાં એના બધા અનુસારી નથી માનતા, જુદી વાત છે. પરંતુ એ કર્મને મહત્વ આપે, બસ એ બધા લોકો કર્મને મહત્વ આપે. એ જ્ઞાનને મહત્વ આપે, બીજા લોકો જ્ઞાનને મહત્વ આપે. એમણે કર્મને મહત્વ આપ્યું, અને માટે એમના જેટલા અનુયાયીઓ હતા છે ને હશે બધા કર્મને જ મહત્વ આપવાના. એ કહે છે આગળ, સયત પ્રમાણમ કુરુતે લોકસ તદનુ વર્તતે. કહે છે શંકરાચાર્ય, किंच श्रेष्ठ यत् प्रमाणं कुरुते लौकिकं वैदिकं वा लोकः तदनुवर्तते तदेव प्रमाणीकरोति इत्यर्थः. प्रमाणं कुरुते प्रमाणत्वेन मन्यते. तो श्रेष्ठ पुरुष છે એ પ્રમાણમ કુરુતે અર્થાત જે વસ્તુને પ્રમાણ માને છે. કોઈ જૈન ધર્મને પ્રમાણ માને, બુદ્ધ ધર્મને પ્રમાણ, એને પણ પ્રમાણ માને. કોઈ વેદને પ્રમાણ માને, કોઈ મહાભારતને પ્રમાણ માને, કોઈ ભાગવતને પ્રમાણ માને, એ પ્રકારનું પણ પ્રમાણ. કોઈ હિન્દુઇઝમને, કોઈ ક્રિશ્ચિયાનિટીને વગેરે. આ તો સારું છે, એક જમાનામાં ગાંધીજી ક્રિશ્ચિયન ધર્મ સ્વીકારી લેવા એવું થયું તો અડધું ભારત ક્રિશ્ચિયન બની ગયો. કેમ? એમના બધા અનુયાયીઓ. તો એ જે વસ્તુને પ્રામાણ્ય આપે, સયત પ્રમાણમ કુરુતે લૌકિકમ વૈદિકમ વા, એમના એ વ્યવહારિક કર્મની અંદર પણ જેને માન્યતા આપતા હોય, વૈદિકના વ્યવહારમાં પણ જે વસ્તુને પ્રામાણ્ય આપતા હોય, લોકસ તદનુ વર્તતે તદેવ પ્રમાણીકરોતિ. તો લોકો પણ એ જ વસ્તુને માન્યતા આપે, એ જ પ્રકારના મતને એમના જીવનમાં સ્વીકારે. જે પ્રકારની નો મત કે જે પ્રકારની ફિલોસોફી કે દર્શન કે વસ્તુ આ મહાપુરુષો એ સ્વીકાર કર્યો હોય, એ જ વસ્તુ એમના અનુયાયીઓ પણ સ્વીકારવાના. આવું હોવાને કારણે જે પ્રધાનભૂતેન ત્વયા રાજ્ઞા લોક સંરક્ષણાર્થમ કર્મ કર્તવ્યમ. હે અર્જુન, તું તો રાજા છે, શ્રેષ્ઠ છે, લીડર છે, ને માટે લોકનું સંરક્ષણ કરવા માટે તારે કર્મ કરવું જોઈએ. તારે જરૂર ન હોય તો પણ પહેલા તો તારે જરૂર છે માટે કરવું જોઈએ એવું કહ્યું. કારણ કે તું તો હજી આત્મરતી આત્મતૃપ્ત નથી, તારે તો કર્મ કરવું છે. અને કદાચ એવો થશે તો પણ તારે કર્મ કરવાનું ચાલુ રાખવાનું છે, કારણ કે તું શ્રેષ્ઠ પુરુષ છે એટલા માટે. અંતેથી બધી રીતે ભગવાન કહે છે કેમ કર્મ કરવું જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકર
पूर्वं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ॐ श्री गुरुभ्यो नमः। हरि ॐ। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पूरुषः। कर्मणैव हि संसिद्धिम् आश्रिता जनकादयः लोकसंग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि। यद्यदाचरति श्रेष्ठः त्रिषु लोकेषु किञ्चन तत्तदेवेतरो जनः। स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते। यद्यदाचरति श्रेष्ठः तत्तदेव इतरो जनः आचरति। શ્રેષ્ઠ મનુષ્ય કે પુરુષ જે કંઈ આચરણ કરે આપોઆપ જ અન્ય લોકો એનું અનુસરણ કરતા હોય છે. અનુસરણ કરવામાં જ સામાન્ય મનુષ્યો અનુસરણ જ કરી શકતા હોય છે. સ્વતંત્ર વિચાર કરવાની શક્તિ ન હોવાને કારણે બાળકો પણ એવું જ કરે. આમ દરેક પરિસ્થિતિમાં કોઈને કોઈ મનુષ્ય શ્રેષ્ઠ હોય જ છે. ભલે દુનિયાની દ્રષ્ટિએ આપણે શ્રેષ્ઠ ન હોય તો પણ કોઈને કોઈ વાતાવરણમાં કે વ્યવસ્થામાં આપણે શ્રેષ્ઠ હોઈએ. માસી, કાકી, દાદી, કંઈ ને કંઈ કશુંક તો હોઈએ જ આપણે. નાનું બાળક પેલું હોય જોતું હોય તરત જ કે માસી કેવું કરે છે, મોટી બહેન કેવું કરે છે. એટલે કોઈક ને કોઈની દ્રષ્ટિએ આપણે હંમેશા શ્રેષ્ઠ હોઈએ જ છે. આપણે જાણવું જોઈએ. અને તેથી જે પ્રકારનું વર્તન આપણે કરીએ એનું અનુસરણ આપોઆપ જ લોકો કરવાના. બાળકો તો કરતા જ હોય તદ્દન. એ તો માંદરા જેવા જ હોય, જેવું કરો એવું જ કરે બરોબર. અને તેથી ખૂબ ધ્યાન આપણે એ વસ્તુ સમાન હોતા નથી. આપણે એટલા સાવધાન નથી હોતા આપણા પોતાના વર્તનમાં. પણ દરેક વખતે વર્તનમાં સાવધાન હોવું જોઈએ. પ્રત્યેક ક્ષણે કોઈક તો એનું નિરીક્ષણ કરતું હોય છે અને કોઈક એમાંથી કોઈને કોઈ પ્રકારનો પાઠ લેતું હોય છે અને કોઈક એનું અનુસરણ કરતું હોય છે. અત્યંત સાવધાનીની આવશ્યકતા છે. સયત પ્રમાણમ કુરુતે અને શ્રેષ્ઠ પુરુષ અર્થાત જેનું માન છે, જેની સંભાવના છે, એ જે વસ્તુમાં માન્યતા ધરાવે આપોઆપ જ લોકો પણ એમાં માન્યતા ધરાવતા થાય છે. એટલે સ્વામી જ્યારે પર્સનલ મેનેજમેન્ટ લોકોની જે રીતે ઓફિસોમાં કે મોટી મોટી સંસ્થાઓમાં, મોટી ફેક્ટરીઝની અંદર જ્યારે ઘણા લોકો આપણા હાથ નીચે કામ કરતા હોય અથવા ઘણા લોકો સાથે આપણે કામ કરવાનું હોય, ખાસ કરીને આપણા હાથ નીચે કામ કરતા હોય એ લોકોને કેવી રીતે આપણે એમની સાથે કેમ વ્યવહાર કરવો, તો પહેલી વસ્તુ એ છે કે આપણા પોતાના વર્તનથી જ દાખલો બેસાડવો જોઈએ. આપણે અમુક પ્રકારનું વર્તન કરતા હોઈએ અને એ લોકો પાસે એવી અપેક્ષા રાખીએ કે એમને અન્ય વર્તન કરવું તો એ બનવાનું નથી. આમ પોતાના વર્તનથી જ દાખલો બેસાડવો જોઈએ. આપણે ઈચ્છીએ કે એ લોકોમાં શિસ્ત હોવું જોઈએ, આપણે પણ શિસ્તબદ્ધ હોવા જોઈએ. જે કંઈ મૂલ્ય આપણે એમની અપેક્ષા રાખતા હોઈએ એ મૂલ્યોનું આપણે પહેલાં જ આચરણ કરીને દાખલો બેસાડવો જોઈએ. એ આ શ્લોકમાંથી.
ઘણી વાર એવું થતું નથી હોતું. સાસુ ને બહુ વચ્ચે તો બહુ થતું હોય, એનું વર્તન એક પ્રકારનું હોય અને બહુ પાસે અપેક્ષા બીજા પ્રકારની હોય, વારંવાર થતું હોય. અને તેથી એ બનતું નથી હોતું કે માને દીકરી બધા વચ્ચે થાય, પિતા પુત્ર બધા વચ્ચે થાય, કે આપણે બાળકો પાસે અપેક્ષા એક પ્રકારની રાખતા હોઈએ, આપણે પોતાના વર્તનમાં એ મૂલ્યો પ્રતિબિંબિત ન થતા હોય તો પછી બાળકો ધીમે રહીને સમજી જાય કે આ તો વાતો જ કરે છે, ખરેખર કંઈ કરતા નથી. એ લોકો પણ ધીમે રહીને પછી એ મૂલ્યોને ફગાવી દે. ચલો, આ તો ભગવાને એક સામાન્ય નિયમ કર્યો અને અર્જુન પોતે પણ શ્રેષ્ઠ હોવાને કારણે આ નિયમને અધીન રહીને એણે પણ એવી જાતનું વર્તન કરવું જોઈએ જેનું અનુસરણ કરવાથી લોકોનું કલ્યાણ થાય. અત્યારે એ શ્રેષ્ઠ પુરુષ હોવા છતાં પોતાનું જે કર્તવ્ય કર્મ એનો ત્યાગ કરે તો એ પ્રકારનો દાખલો બધામાં બેસે કે ભાઈ અર્જુને આવું કર્યું, પણ આપણે પણ કર્તવ્ય કર્મનો ત્યાગ કરી શકીએ. અને એમ કરીએ તો એમ કરવાથી સમાજમાં ખૂબ અવ્યવસ્થા ફેલાય. પછી આગળ કહે છે કે ભગવાન એમ કહે છે કે તું કૃતાર્થ હોય તો પણ તારે લોક સંગ્રહ માટે કર્મ કરવું જોઈએ. તો એવું કોઈ દ્રષ્ટાંત છે કે જે કૃતકૃત્ય હોય, આશા જેણે કશું હવે જીવનમાં સિદ્ધ કરવાનું નથી અને છતાં પણ એ કર્મ કરતો હોય, એવું કોઈ દ્રષ્ટાંત છે? તો શંકરાચાર્ય કહે છે યદિ અત્ર તે લોક સંગ્રહ કર્તવ્યતાયામ વિપ્રતિપત્તિઃ તર્હિ મામ કિમ ન પશ્યસી. હજી કદાચ અર્જુનના મોં પર એવા ભગવાને દેખાયો હોય ભાવ કે હજી એ માનતો ન હોય કે આ તો વાત બરોબર છે, પણ આવું થતું જેવું દેખાયું નથી સ્વામીજી ક્યાંય. તો એટલે કહે છે યદિ અત્ર તે લોક સંગ્રહ કર્તવ્યતાયામ વિપ્રતિપત્તિઃ હતી. હજી તેને લોક સંગ્રહ કરવા માટે કે કૃતાર્થ મનુષ્ય પણ લોક સંગ્રહ માટે લોક સંગ્રહ કરવો જોઈએ, આમ પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ, એ વિષયમાં હજી પણ તને વિપ્રતિપત્તિ તારે શંકા હોય. તારે કિમ આમ કેમ ન પશ્યસી, અને તો પછી સાંભળે મારા તરફ નજર કરતો નથી. આમ ભગવાન ભગવદ્ ગીતામાં આ એક વસ્તુ આવી જે પોતાને દ્રષ્ટાંત તરીકે આગળ ધરે છે કે તું મને જ કેમ જોતો નથી. 22મા શ્લોકમાં એ જ વસ્તુ કહે છે ન મે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાનવાપ્તમવાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણિ. ન મે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન. હે પાર્થ, ત્રિષુ લોકેષુ ત્રણેય લોકની અંદર મેં ન કિંચન કર્તવ્યમ, એવું કશું નથી જે મારા માટે કર્તવ્ય હોય. કર્તવ્ય અર્થાત કરવું જોઈએ, એનું નામ કર્તવ્ય. એવું કશું મારા માટે છે જ નહીં. ભગવાન તમારે કશું તો હશે ને, એવું કંઈ હશે જે તમારી પાસે નહીં હોય, જે મેળવવા મળે તમારે પણ પ્રવૃત્તિ કરવી પડે, એવું કંઈક તો હોવું જ જોઈએ. એવું કેમ બને? કેમ આપણે કશું જ કર્તવ્ય નથી? દરેકે દરેક મનુષ્યમાં કંઈ કંઈ તો અપૂર્ણતા હોય, અને તેથી એને પ્રાપ્ત કરવા માટે મનમાંથી ઈચ્છા તો જન્મે જ. તો આપણી પાસે પણ એવું કંઈક તો હશે જેની ખોટ આપણે ચાલતી હોય, અને મળે આપણે પણ કંઈક તો કર્તવ્ય છે આપણા માટે પણ. તો કે નહીં, ના અવાપ્તમ અવાપ્તવ્યમ, એવું કશું અવાપ્તવ્યમ નથી જે આપતવ્યમ હોય. ન અનવાપ્તવ્યમ અવાપ્તવ્યમ, અનવાપ્તવ્યમ અવાપ્તવ્યમ. અનવાપ્તમ એટલે જે હજી સુધી મારી પાસે ન હોય એવું આપતવ્યમ, એવું પ્રાપ્ત કરવાનું હોય એવું કશું જ નથી. એવું કંઈ નથી જે મારી પાસે ન હોય અને મારે પ્રાપ્ત કરવાનું હોય. અને તેથી કર્તવ્ય હોવાનું મારી પાસે કોઈ કારણ નથી કે અમુક કર્મ કરવું જોઈએ, એને માટે મારી પાસે કોઈ પણ કારણ નથી. માણસ કર્મ ક્યારે કરે? કશુંક ન હોય અને મેળવવાનું હોય, કશુંક હોય એને ટાળવાનું હોય. બેમાં એક વસ્તુ યોગ અને અથવા તો કંઈ હોય એનું રક્ષણ કરવાનું હોય. યોગ અને ક્ષેમ માટે કર્મ કરે માણસ, કે ન હોય એને મેળવવા માટે, હોય એનું રક્ષણ કરવા માટે. એ માટે માણસ સામાન્ય કર્મ કરે. ભગવાન કહે છે એવું કશું છે જ નહીં જે મારે કરવાનું હોય, છતાં પણ વર્ત એવ છે કર્મણી, અને તો પણ હું કર્મ કરું છું. અર્થાત કે કૃતકૃત્ય. કૃતકૃત્ય કોને કહેવાય? ના અવાપ્તમ અવાપ્તવ્યમ. ન હોય એવું કશું જ મારી પાસે, એવું કશું જ નથી જે મારે સિદ્ધ કરવાનું હોય. એવું નામ જ મેં બધું સિદ્ધ કરેલું છે, અર્થાત હું કૃતકૃત્ય છું. કૃતકૃત્ય એટલે કૃત્યમ સર્વમ કૃતમ, જે કંઈ કરવાનું હોય એ બધું થઈ ગયું. અર્થાત જે કંઈ પ્રાપ્ત કરવાનું હોય એ બધું મને પ્રાપ્ત જ છે.
અને છતાં પણ હું કર્મમાં પ્રવૃત્ત છું એમ કહીને ભગવાન પોતાનું દ્રષ્ટાંત ધરે છે. કે છે શંકરાચાર્ય ભાષ્યમાં, નમે મમ પાર્થ નાસ્તિ ન વિદ્યતે કર્તવ્યમ ત્રિષુ અપિ લોકેષુ કિંચન કિંચિદપી. નહીં નમે મે એટલે મમ હે પાર્થ, નાસ્તિ એટલે ન વિદ્યતે કર્તવ્યમ ત્રિષુ અપિ લોકેષુ ત્રણેય લોકની અંદર એવું કશું જ નથી જે મારે માટે કોઈ કર્તવ્ય જ નથી. કર્તવ્ય એટલે ત્રણેય લોકની અંદર કંઈ કરવાનું હોય એવું મારે છે જ નહીં. તો કેમ ભાઈ ભગવાન આપને કશું કર્તવ્ય નથી, કોઈ ફરજ જ એટલે મારે કંઈ કરવાનું બાકી જ નથી, કંઈ કરવાનું એવું જાતની મારામાં લાગણી જ નથી, એવું કેમ છે? એટલે પ્રશ્ન પૂછે છે, કસ્માદ નાનવાપ્તમ વાપ્તવ્યમ પ્રાપણીયમ તથાપી વર્તે એવ ચ કર્મણી અહમ. ભગવાન મારું કોઈ પ્રયોજન જ નથી, એવું કશું જ નથી જે અમારે સિદ્ધ કરવાનું હોય, અર્થાત મારા બધા પ્રયોજન સિદ્ધ થઈ ગયા છે. કસ્માત ન કર્તવ્યમ, કેમ કંઈ પણ આપને માટે કર્તવ્ય નથી. નાનવાપ્તમ અવાપ્તવ્યમ અર્થાત પ્રાપણીયમ, એવું કશું જ નથી જે મારે પ્રાપ્ત કરવાનું હોય, સર્વ પ્રાપ્ત થયેલું જ છે, અર્થાત વ્યક્તિગત કોઈ પ્રયોજન મારે બાકી રહ્યું જ નથી. પરંતુ પ્રયોજન જો આપણી પાસે ન હોય ભગવાન, તો શા માટે આપણે કોઈ પણ કર્મ કરો છો? તો કે મારે વ્યક્તિગત કંઈ પ્રયોજન નથી, છતાં પણ લોક સંગ્રહાર્થમ, લોક સંગ્રહ માટે મારે પણ કર્મ કરવાનું, એ પ્રકારના પ્રયોજન છે. કહ્યું ને ભગવાને લોક સંગ્રહમેવાપી સંપશ્યન કરતું મહસી. લોક સંગ્રહ રૂપી પ્રયોજનને ધ્યાનમાં રાખીને હે અર્જુન તારે કર્મ કરવું જોઈએ. બસ એ જ રીતે હું પણ મારે કોઈ પ્રકારનું કર્તવ્ય ન હોવા છતાં, વ્યક્તિગત રીતે કંઈ પણ સિદ્ધ કરવાનું ન હોવા છતાં પણ લોક સંગ્રહ એ પ્રયોજનને લક્ષ્યમાં રાખીને હું કર્મ કરું છું. તથાપી વર્તે એવ ચ કર્મણી અહમ, છતાં પણ લોક સંગ્રહ રૂપી પ્રયોજનને ધ્યાનમાં રાખીને હું સતત કર્મમાં રત હોઉં છું. ભગવાનનું, કૃષ્ણ ભગવાનનું જીવન સતત કર્મરત, જન્મ્યા ત્યાંથી એમનું કર્મ શરૂ થઈ ગયું. જન્મ્યા ત્યાંથી જ કોઈ એમની શાંતિ નથી. ખરેખર કેવું એમનું જીવન છે! એક તો ક્યાં જન્મ થયો એમનો, જન્મ થતા સાથે ક્યાં ને ક્યાં ઉઠાવીને લાવી દીધા, કોઈના ઘરમાં ઉછેરવાનું આ બધું, અને 7 દિવસના થયા ના થયા ત્યાં રાક્ષસોનો હુમલો ચાલુ થઈ ગયો. ક્યારેય પણ એ નિષ્ક્રિય રહ્યા જ નથી, સતત સક્રિય. એટલે ભગવાનનું જે જીવન છે એ એકદમ આદર્શ જીવન છે. વર્તે એવ ચ કર્મણી અહમ. તો કે ભગવાન લોક સંગ્રહની આપને શું જરૂર છે? તમે લોકોનો ઉદ્ધાર ન કરો કે લોકો સન્માર્ગે ચાલે એવી એટલા માટે આપ કર્મ કરો છો, એવું કરવાની પણ શું જરૂર છે? એ પણ અર્થ વગરનું છે. તો કે ના, લોક સંગ્રહ અગત્યનો છે. ભગવાન કહે છે કે લોક સંગ્રહ એટલે લોકોને સન્માર્ગે સાચા રસ્તે દોરવા, અને એ લોકો કોઈ ઉલટે રસ્તે હોય એમાંથી વાળીને એમને સાચા રસ્તે લાવવા. જે સાચા રસ્તે છે એમને એ આગળ વધવાનું પ્રોત્સાહન આપવું, અને જે ખરાબ રસ્તે હોય એને સાચા રસ્તે વાળવા, એનું નામ લોક સંગ્રહ. ભગવાન તમે એવું પણ શું કામ કરો છો? કારણ કે તમે નહીં કરો તો આમાં શું વાંધો આવવાનો છે, એવું કોઈ પૂછે. એટલે ભગવાન એનો ઉત્તર આપે છે 23મા શ્લોકમાં, યદિ હ્યહમ ન વર્તેય જાતુ કર્મણ્યતંદ્રિતઃ મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ. यदि जो अहम न वर्तेय जातु कर्मणि अतंद्रितः सन न वर्तेय, सतत आळस वगर हूँ जो कर्म में रत न रहूं तो मम वर्तमा अनुवर्तनते. कारण के यद्यदाचरति श्रेष्ठ है, श्रेष्ठ पुरुष करे एनु ज अनुसरण बीजा करवाना होय, तो हूँ जो कर्म में सतत आळस वगर सतत जो कर्मरत न हो तो लोको पण मारा मार्गનું જ અનુસરણ કરશે. માટે હે અર્જુન, મારા માર્ગનું અનુસરણ લોકો કરવાના હોવાને કારણે
હું સતત કર્મમાં રત રહું છું. એ કહે છે શંકરાચાર્ય, યદિ પુનઃ અહમ ન વર્તેય જાતો કદાચિદ કર્મણિ અતંદ્રિતઃ અનલસસન મમ શ્રેષ્ઠસ્ય સતઃ વર્તમ માર્ગમ અનુવર્તન્તે મનુષ્યાઃ હે પાર્થ સર્વશઃ સર્વપ્રકારૈઃ यदि ही पुनः એટલે પુનઃ વળી પાછી વળી જો હું ન વર્તેય જાતો એટલે કદાચિત જો આળસ વગર હું સતત કરવામાં રત ન રહું તો હું જે શ્રેષ્ઠ છું, મમ શ્રેષ્ઠસ્ય સતઃ, હું તો શ્રેષ્ઠ છું. ભગવાન જાણે છે કે હું શ્રેષ્ઠ પુરુષ છું. બધા લોકો સતત મારી સમક્ષ નજર રાખતા હોય છે. અંતેથી વર્તમાં એટલે કે માર્ગમ અનુવર્તનતે મનુષ્યા સર્વશઃ સર્વ પ્રકારે સર્વ પ્રકારે લોકો મારા માર્ગનું અનુસરણ કરવાના. અને તેથી હું આ પ્રકારે સતત લોક સંગ્રહમાં રત છું. તો શંકરાચાર્ય પૂછે છે, તથા ચ કો દોષ ઇત્યાહ, ભલે લોકો અનુસરણ કરે આપણે માર્ગ તો શું વાંધો છે? અર્થાત આપ કશું કર્મ ના કરો, ધારો કે કારણ કે આપને કોઈ પ્રયોજન નથી, વ્યક્તિગત પ્રયોજન ન હોવાને કારણે ભગવાન આપ કશું કર્મ ન કરો, નિષ્ક્રિય રહો, અને ધારો કે લોકો આપના માર્ગનું અનુસરણ કરે એ પણ નિષ્ક્રિય બની જાય તો શું વાંધો આવવાનો છે? તથા ચ કો દોષ, એટલે ભગવાન કહે છે નહીં, ખૂબ મોટો દોષ રહેલો છે. 24મા શ્લોકમાં કહે છે, ઉત્સીદેયુરિમે લોકાઃ ન કુર્યામ કર્મ ચેદહમ શંકરસ્ય ચ કર્તાસ્યામ ઉપહન્યામિમાઃ પ્રજાઃ. उत्सीदेयुः इमे लोकाः न कुर्याम कर्म चेदहम अहम कर्म न कुर्याम છે, જો હું કર્મ ન કરું તો इमे लोकाः उत्सीदेयुः, આ બધા લોકો નષ્ટ થઈ જાય. લોક એટલે ત્રણેય લોક નષ્ટ થઈ જાય. એટલું જ નહીં, શંકરસ્ય ચ કર્તાસ્યામ, આ વર્ણ સંકર માટેનો હું કર્તાવનો, અર્થાત મારે કારણે છેવટે હું આ વર્ણ સંકર માટેનું નિમિત્ત બનું. ઉપહન્યામિમાં, ધારો કે એવું થાય તો પણ શું, ઉપહન્યામિમાં પ્રજા, આ બધી પ્રજા નષ્ટ થઈ જાય જો વર્ણ વ્યવસ્થા ન રહે. અર્થાત એક તો હું કર્મ ન કરું તો આ બધા લોક નષ્ટ થઈ જાય, એ ઉપરાંત વર્ણ વ્યવસ્થા ન રહે, અને વર્ણ વ્યવસ્થા જો ન રહે તો આ સમાજ નષ્ટ થઈ જાય. અને એટલા માટે હું સતત કર્મમાં રત હોઉં છું. અને માટે કોઈ પણ શ્રેષ્ઠ પુરુષે એટલા માટે જ કર્મમાં રત રહેવું જોઈએ, નહીંતર આવું તો થાય. એટલા માટે ભગવાન કહે હું પણ કરું છું. કે છે શંકરાચાર્ય, उत्सीदेयुः विनश्येयुः इमे सर्वे लोकाः लोकस्थितिनिमित्तस्य कर्मणः अभावात् न कुर्याम कर्म चेदहम. उत्सीदेयुः विनश्येयुः, विनष्ट થઈ જાય કોણ? इमे सर्वे लोकाः, આ બધા લોક, ભૂઃ ભુવઃ સુવઃ, આ જે જગતના લોક છે એ સર્વ નષ્ટ થઈ જાય. કેમ નષ્ટ થઈ જાય? એવી કઈ વસ્તુ છે આ બધા લોકને જાળવી રાખે છે? પૃથ્વીને, સૂર્ય, ચંદ્ર, આ જગત, સમગ્ર જગતને જાળવી રાખે છે પોતપોતાના સ્થાને, અને સર્વ પોતપોતાની નિયત પ્રવૃત્તિમાં રત છે. અને આ જગતની વ્યવસ્થા જે જળવાઈ રહે છે એનું કારણ શું? તો કર્મ, યજ્ઞ. આ યજ્ઞને કારણે સમગ્ર જગતની સ્થિતિ જળવાઈ રહેતી હોય છે. અને ધારો કે હું કર્મ ના કરું તો લોકો પણ કર્મ ના કરે. તો લોકો જો કર્મ ના કરે તો કોઈ આહુતિ આપનાર ના રહે. જો આહુતિ આપનાર ના રહે તો દેવતાઓને પોષણ ના મળે. જો દેવતાઓને પોષણ ના મળે તો દેવતાઓ
एकदम क्या बनी जाए तो के अत्यंत निर्बळ बनी जाए, देवताओ निर्बळ बनी जाए तो जगतની સ્થિતિનું પાલન કરવા માટે અશક્તિમાન બની જાય અને એ રીતે આ જગત જે છે એનો જ નાશ થઈ જાય. એટલે કર્મ હોય તો યજ્ઞ થાય ને. યજ્ઞ એટલે સમર્પણની ભાવના. સમર્પણની ભાવના પણ ક્યારે શક્ય બને? જ્યારે લોકો કર્મ દરમિયાન સમર્પણની ભાવના સેવતા હોય ત્યારે. સમર્પણની ભાવના વસ્તુ જે સેવવાની છે, એનો અમલ કરવાનો છે, એનો અમલ થતો હોય છે કર્મ દ્વારા. આમ કર્મ જ લોકો બંધ કરી દે તો આ જગતનું ચક્ર અટકી પડે. એ તો કહે છે મદ અનુવર્તિનામ મન્વાદીનામ બી કર્મ અનુપત્તે હે. આ મનુ વગેરે જે છે પ્રજાપતિઓ એ પણ મારું અનુસરણ કરે છે, તેઓ શું કર્મ ના કરવું, એ લોકો કર્મ બંધ કરી દે તો પ્રજા પણ કર્મ બંધ કરી દે અને તો આ સમગ્ર જગત અમે એનું ચક્ર બંધ પડી જાય. પછી બીજું પણ થાય. આગળ કહે છે કિંચ શંકરસ્ય ચ કર્તાસ્ય તેન કારણેન ઉપહન્યામિમાઃ પ્રજાઃ પ્રજાનામ અનુગ્રહાય પ્રવૃત્તઃ ઉપહતિમ ઉપહનનમ કુર્યામ ઇત્યર્થઃ. કિંચન વળી પાછું આપણે થાય સંકરસ્ય છે કર્તાસ્યામ. વર્ણ સંકર એટલે વર્ણ વ્યવસ્થાનો અભાવ, વર્ણની ભેળ છે, એનું નામ વર્ણ સંકરતા. આવી વસ્તુ વૈદિક કાળની અંદર બહુ અગત્ય નથી કે વર્ણ વ્યવસ્થા જો જળવાઈ રહે તો જ સમાજની વ્યવસ્થા જળવાઈ રહે. એટલે સમાજનો દરેક સભ્ય પોતાને યોગ્ય જે કર્મ છે એ કર્મ કરે તો જ સમાજની વ્યવસ્થા જળવાઈ રહે. બ્રાહ્મણ પછી વૈશ્યનું કર્મ કરવા જાય અને વૈશ્ય પછી ક્ષત્રિયનું કર્મ કરવા જાય અને ક્ષત્રિય બીજું કર્મ કરવા જાય તો બધા લોકો એ કર્મ કરવા માટે અયોગ્ય ઠરે. અને અયોગ્ય વ્યક્તિ જ્યારે કર્મ કરે ત્યારે કર્મ કોઈ ઠેકાણું રહે જ નહીં. અને તેથી જ્યારે વર્ણ વ્યવસ્થા ન હોય તો લોકોને ખબર ના પડે કે મારો ધર્મ શું છે. ત્યારે વર્ણ વ્યવસ્થા હોય કે આ બ્રાહ્મણ, આ ક્ષત્રિય, આ વૈશ્ય, આ શૂદ્ર, આ બ્રહ્મચારી, ગ્રહસ્થ, આ પ્રકારની વ્યવસ્થા જ્યારે હોય ત્યારે દરેકને ખબર હોય કે હું ક્ષત્રિય છું, ગ્રહસ્થ છું, માટે મારી આ ફરજ છે. આમ વેદની અંદર, શાસ્ત્રોની અંદર દરેક માટે જે ફરજ કે કર્તવ્ય છે એનું વર્ણન હોય છે. એટલે એ જમાનાના લોકો તો શાસ્ત્રમાંથી જ પોતાના જીવનમાં કયા પ્રકારના કર્મ કેમ કરવા એનો આદેશ પ્રાપ્ત કરતા હતા. તેથી વર્ણ વ્યવસ્થા જવાય. ધારો કે એવો આદેશ ન હોય અથવા પોતે કયા વર્ણનો છે એની ધારો કે ચિંતા ન હોય તો કયા નક્કી જ ના થાય. એમાં કયા વર્ણ છે એની પણ બહુ વ્યવસ્થા છે. ફલાણો આને પરણીને એનો આનો છોકરો થાય તો આ નામ પડે ને જાતના બધે નવી વર્ણો નીકળે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર ઉપરાંત કેટલી બીજી વર્ણ પણ થયેલી. આને ચંડા કહેવાય ને, આને કઈ નિષાદ કહેવાય ને, આને ફલાણું કહેવાય કે વૈશ્યની સ્ત્રી હોય ને આનો પુરુષ હોય ને, આની પુરુષ હોય ને આની સ્ત્રી, જાતના કોમ્બિનેશનમાંથી જે પ્રજા ઉત્પત્તિ થાય એને જાતના નામ પડતા હોય. પણ એવી વર્ણસંકર પ્રજાના કે વર્તન બહુ વિચિત્ર હોય હંમેશા. સમજુ ને એ પણ ખરું. કારણ કે કોઈ જાતનું કોમ્બિનેશન સમુચ્ચય શક્ય ના હોય તે વખતે જે પ્રજાની ઉત્પત્તિ થાય એ પ્રજાની જે એનું આખું વર્તન બધી વસ્તુ મગજની સ્થિતિ અત્યંત વિચિત્ર ઘણીવાર હોય છે. અને આપણે કંઈ એવો વર્ણનો આગ્રહ નથી રાખતા પણ સંસ્કારનો તો આગ્રહ હોય. અત્યારે વર્ણ એટલે માણસના સંસ્કાર જ જોવાનો હોય. હવે તો વર્ણની વિચિત્ર ન હોય પણ જે જમાનામાં વર્ણ અને જાતિ વચ્ચે સુમેળ હશે તે વખતે વિચિત્ર જાતના બાળકો જો પાકે તો એ લોકો કોઈ શ્રદ્ધા બધા ધરાવે પણ નહીં અને કોઈ જાતના જે સંપ્રદાય કે પરંપરાઓનું અનુસરણ ન કરે તો પરંપરાગત જે ધર્મ આપણે પ્રાપ્ત થાય એ ધર્મ ધીમે ધીમે એ બધી પરંપરાઓ જ્યારે નષ્ટ થઈ જાય ત્યારે જેનું માર્ગદર્શન આપનારી કોઈ વસ્તુ આપણે જ્યારે ન રહે અને તે વખતે માણસનું વર્તન સ્વચ્છંદ બની જાય. સ્વચ્છંદ વર્તનમાં હંમેશા એક પ્રકાર સ્વાર્થ રહેવાનો જ. અને એ સ્વાર્થ જ્યારે હોય ત્યારે બીજાની હિંસા થવાની જ. પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે હંમેશા બીજાના હકનો ભોગ અપાવવાનો જ. એમ કરી કે દરેક જણ બીજા લોકોને હિંસા, બીજા લોકોનું કંઈ ને કંઈ અનિષ્ટ કરનારો જ નીવડે. એમ કરીને બધા લોકો એકબીજાનું અનિષ્ટ જેમ અત્યારે કરતા જ જાય છે. તો છેવટે આ પ્રજાનો અંત આવી જાય. કંડક્ટર પેસેન્જરનો અનિષ્ટ કરે, પેસેન્જર બીજાનું અનિષ્ટ કરે, બીજો ત્રીજાનું અનિષ્ટ કરે. અનિષ્ટ પરંપરા ચાલે. બેંકમાં જો તો પેલો કારકુન મારું ના સાંભળે ને પછી મારી વાત બીજો કાં હું ના સાંભળું. અને એક ફિલ્મમાં બતાવેલું ડેની કે એવું બહુ જૂના જમાના ઇન્સ્પેક્ટર જનરલ એવી એક ફિલ્મ હતી. ઇન્સ્પેક્ટર જનરલ સવારમાં ગુસ્સે થઈને આવ્યો છે અને ઘરે ઝઘડો થયો છે
એને પોતાના ઓફિસર એક જોરથી તમારે મારી દો, બસ એમ જ કશું બોલી ના શકે, કારણ કે ઇન્સ્પેક્ટર જનરલ પેલો બહાર આવીને એને પેલા આસિસ્ટન્ટને જોરથી તમારે મારે, ખબર હોય કેમ તમારે મારે છે. એમ કહેતા પરંપરા જો ડેની કે બિચારો એક સામાન્ય પોલીસ વાળો માણસ હતો, પડ્યો. હવે એને કોઈ તમાચું મારવાનો કોઈ માણસ રહ્યો જ નહીં, એ સૌથી નીચા સ્તરનો હતો. એ શું કરે, બહાર નીકળે ઝાડવા જોડે તમાચું મારી એમ કરીને આવી પરંપરા ચાલે. માણસ પોતાનું ફ્રસ્ટ્રેશન કે હોય એ ક્યાંક ક્યાંક તો અભિવ્યક્ત કરે જ. એમ દરેક જણ આજકાલ પોતાના ફ્રસ્ટ્રેશન અર્થાત આંતરિક જે વિષાદ અને નિરાશા છે એ જ પોતાના વર્તનમાં અભિવ્યક્ત કરતા હોય છે. અને તેથી એ જ વસ્તુની પરંપરા ચાલે. કોઈ ધર્મની પરંપરા નથી, પણ આની પરંપરા ચાલે. દરેક જણ બીજા લોકોને કેમ દુઃખી કરવા, અર્થાત પોતાનું દુઃખ એ રીતે જ વ્યક્ત થતું હોય કે પોતાના હૃદયમાં જે દુઃખ હોય એ બીજાને દુઃખી કરીને લોકો હળવું કરતા હોય છે, બીજાને વ્યક્ત કરીને નહીં. આવું બધું ચાલે. એ રીતે આખી સમાજનો ધીમે ધીમે નાશ થઈ જાય એવી આ લોકોની માન્યતા છે કે જયારે વર્ણ વ્યવસ્થા ન જળવાય, અર્થાત માણસ પોતાના કર્મને જયારે કર્મનો આદર ન કરે, પોતાના કર્તવ્યનો આદર ન કરે અને બીજી બધી વસ્તુથી પ્રેરાય. જયારે કર્તવ્યનો આદર થતો હોય ત્યારે હંમેશા અર્થકામનો આદર ન થાય. પોતાના કર્મને કરવાનું જો કર્તવ્ય તો એમાંથી મને શું મળે છે ને શું નથી મળતું એ વસ્તુની કોઈ દિવસ ચિંતા ન થાય. પણ જયારે સ્વતંત્ર રીતે માણસ નિર્ણય લેતો હોય ત્યારે અર્થકામને હંમેશા નિર્ણય થાય અને તો ધર્મનો ભોગ અપાય. આમ ધર્મનો ભોગ જે સમાજમાં અપાય એ સમાજ ટકી ન શકે, કારણ કે ધર્મ જ એ સમાજને ટકાવવા માટેનું સાધન છે. તેના કારણે એટલે કે આ વર્ણસંકર વર્ણ વ્યવસ્થા જયારે નષ્ટ થઈ જાય એ કારણે ઉપહન્ય માફ પ્રજા, આ બધી પ્રજાનો હું નાશ કરનારો બનું, મારા હાથે જ મારો નાશ થયો કહેવાય, નાશ થઈ જાય. તો એ શું થયું? પ્રજોપહતી પરિપ્રાપ્યતે છે કેમ તયા તવસ્યા. ધારો કે પ્રજા નષ્ટ થયા તોય ભગવાન તમારે શું આનું વાંધો છે? હવે પ્રજાની ચિંતા આપ શું કામ કરો છો? તો કે નહીં, પ્રજાનામ અનુગ્રહાય પ્રવૃત્ત. હું શેને માટે મારો અવતાર શેને માટે છે? પ્રજાનામ અનુગ્રહાય પ્રવૃત્ત. પ્રજા પર અનુગ્રહ કરવા માટે તો મારો અવતાર છે. અને એવો હું જો યોગ્ય વર્તન ન કરું, ઉપહતિમ ઉપહનનમ કુર્યાત ઇત્યર્થ. હું જ પ્રજાના વિનાશનું કારણ બનું. પ્રજાના અનુગ્રહ માટે અવતાર જેને ગ્રહણ કર્યો છે હું પ્રજાના વિનાશનું કારણ બનું. તો ભલે તો એમાં શું થઈ ગયું? ધારો કે આ પ્રજાના વિનાશનું કારણ તોય છું, એટલે કહે છે આગળ મમ ઈશ્વરસ્ય અનનુરૂપમ આપદ્યેત. તો મારે ઈશ્વર માટે આ વસ્તુ અનુરૂપ ના કહેવાય, મારે માટે ઉચિત ના કહેવાય. હું ઈશ્વર છું અને ઈશ્વરનો ધર્મ છે કે જગતનું પાલન કરવું. જે જગતનું સર્જન કર્યું છે એ જગતની સ્થિતિ જળવાઈ રહે એ પ્રકારનું મનુષ્ય કર્મ હોવું જોઈએ. એના કરતાં એના જ વર્તનને કારણે જગતનો નાશ થતો હોય તો કારણ કે પોતાનું જે ફરજંદ હોય, પોતાનું સંતાન હોય, એનું હિત કરવાને બદલે એનું જ હિત આપણે કરીએ તો એ કહ્યું કે પિતા તરીકે એ બહુ અયોગ્ય કહેવાય. એમ હું જગતનો પિતા છું અને મારા વડે જ જો આ પ્રજાનો નાશ થાય એ મારા માટે અયોગ્ય કહેવાય. તેથી ભગવાને અર્જુનને કહ્યું, અર્જુનના ઉદ્દેશને કહ્યું, અર્જુન ક્ષત્રિય છે અને માટે જનક અશ્વપતિ વગેરે જે ક્ષત્રિય રાજાઓ છે એનું દ્રષ્ટાંત આપ્યું કે એમણે જે પ્રકારે કર્યું એ ધ્યાનમાં રાખીને તારે કર્મ કરવું જોઈએ. અને કદાચ હજી તમારે એ દ્રષ્ટાંત તારા મનમાં ન વસ્તુ હોય તો લોક સંગ્રહને ધ્યાનમાં રાખીને તો કર્મ કરવું જ જોઈએ. શા માટે લોક સંગ્રહને ધ્યાનમાં રાખીને કર્મ કરવું જોઈએ? કારણ કે તું શ્રેષ્ઠ પુરુષ છે અને શ્રેષ્ઠ મનુષ્ય જે કરે એનું આચરણ અન્ય સર્વે કરતા હોય. જો હું પોતે જ દ્રષ્ટાંત છું અને કર્મ કરવાની કોઈ આવશ્યકતા ન હોવા છતાં પણ આવશ્યકતા જ અગત્યની વસ્તુ. કર્મ કરવું કે ન કરવું અગત્ય નથી, આવશ્યકતા છે કે નહીં. મને કોઈ આવશ્યકતા નથી અને છતાં પણ હું કર્મ કરું છું. અને જો કર્મ ન કરું તો આ વર્ણ વ્યવસ્થા નષ્ટ થઈ જાય, અધર્મ ફેલાઈ જાય અને સમાજનો નાશ થાય. લોકો પણ જો કર્મ ન કરે તો દેવતાઓ વગેરે કોઈ જગતના જે નિયામકો છે એનું પણ પોષણ ન થાય અને તો રીતે આ જગતની વ્યવસ્થા પણ નષ્ટ થઈ જાય. અને આ રીતે જે લોક સંગ્રહ માટેનો જે કેસ અર્થાત લોક સંગ્રહ થવો જોઈએ એ વસ્તુ ભગવાને ભારપૂર્વક અર્જુનને કહી. અને હવે લોક સંગ્રહ જે કરતો હોય અર્થાત લોકોની સેવા કરવા માટે જે તત્પર થયો, ધારો કે અર્જુન જેવો મનુષ્ય, તો પછી
લોકોની સેવા કરતી વખતે કઈ વસ્તુને ધ્યાનમાં લેવી જોઈએ એ હવે ભગવાન એનો ઉપદેશ આપે છે. અત્યારે ઉપદેશ આપ્યો કે લોક સેવા કરવી જોઈએ. હવે લોક સેવા કરવા જેવું તૈયાર થયો હોય અર્જુન તો હવે આ ધ્યાનમાં રાખ કે કેમ સેવા કરવી જોઈએ. એ કહે છે યદિ પુનઃ અહમિવ ત્વં કૃતાર્થ બુદ્ધિ આત્મવિદ અન્યો વા તસ્યાપી આત્મનઃ કર્તવ્ય અભાવેપી પરાનુગ્રહઃ એવ કર્તવ્યઃ ઇતિ. યદિ પુનઃ અને વળી અહમેવ ત્વં કૃતાર્થ બુદ્ધિ, ભગવાને પોતાનું દ્રષ્ટાંત આપ્યો. દાર્ષ્ટાંત કહે છે હું તો દ્રષ્ટાંત છું. હે અર્જુન, હું જેમ કૃતાર્થ બુદ્ધિ છું તો હું કૃતકૃત્ય છું. સર્વ રીતે હું તો પરિપૂર્ણ છું. અને જો અર્જુન તું પણ એ રીતે કૃતાર્થ હોય, કૃતકૃત્ય હોય, કેવી રીતે હોય? આત્મવિદ. ભગવાન કહે છે કે હું કૃતાર્થ કેમ છું? હું આત્મવિદ છું એટલા માટે. આત્માનું જ્ઞાન હોવાને કારણે હું કૃતાર્થ છું. કેમ? આત્મા કૃતાર્થ છે. કૃતાર્થ આત્માના જ્ઞાનથી ભગવાન પણ કૃતાર્થ છે. અને તો એવું નથી કે માત્ર કૃતાર્થતા માત્ર મારા પોતે જ મર્યાદિત છે. હે અર્જુન, તું પણ જો આત્મવિદ હોય તો તું પણ કૃતાર્થ છે. અંતે જ મારું દ્રષ્ટાંત તને લાગુ પડે છે. તને જ નહીં પણ તારા સિવાય અન્ય પણ કોઈ હોય જે આત્મવિદ હોય, બસ આટલી જ અગત્યના છે. કૃતાર્થતા માટે એનું કારણ શું છે? આત્મવિદ. ભગવાનમાં બીજી બધી અનેક શક્તિઓ અને સિદ્ધિઓ હોય એ અગત્યનું નથી. ભગવાનમાં કૃતાર્થ હોવાનું કારણ આત્મવિદ. અર્જુન કૃતાર્થ હોય તેનું કારણ આત્મવિદ. અન્ય કોઈ પણ કૃતાર્થ હોય તેનું કારણ અન્યો વા તસ્યાપી આત્મનઃ કર્તવ્ય અભાવે બી. તો જેમ ભગવાનને કોઈ કર્તવ્ય નથી કારણ કે કૃતાર્થ છે, એમ અન્ય કોઈને પણ કર્તવ્ય ન હોય જે મનુષ્ય કૃતાર્થ છે. આત્મનઃ કર્તવ્ય અભાવે બી. આત્મા એટલે પોતાના માટે કોઈ પ્રકારનું કર્તવ્ય ન હોવા છતાં પણ પરાનુગ્રહ